તમારા ડિપાર્ટમેન્ટના લોકો કપ ઓલરેડી યુઝ કરે છે અને મને જે મોટિવેશન મળ્યું છે મેન્સ્ટ્રુઅલ કપ બધા યુઝ કરે એ માટેના સેમિનાર લેવાનું એ એકચ્યુઅલી પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મળ્યું છે, કારણ કે જ્યારે હું કન્વીનર બની સોલા ટ્રાફિક ડિવિઝન એ ડિવિઝનની ત્યારે મારે ત્યાં એવરી મંથ એ લોકોની સાથે મીટિંગ કરવાની થતી, એમના સેમિનાર્સ લેવાના થતા. ત્યારે મને એ જે ત્યાં જેટલા પણ કોન્સ્ટેબલ્સ ને બધા જે વર્ક કરતા હોય એ લોકો મને કહેતા કે અમને આ પ્રોબ્લેમ થાય છે, અમારા ઓન ડ્યુટીમાં આ પ્રોબ્લેમ થતા હોય છે, યુનિફોર્મમાં આ રીતે ઇશ્યુઝ થતા હોય છે, અને પર્સનલ જે બીમારીઓ હોય તો અમુક વસ્તુ કોઈને ના કહી શકતા હોય એમણે મને કહી. ત્યારે મને ખબર પડી કે આ લોકોને મારે કેવી રીતે ટ્રીટ કરવા જોઈએ. અને પછી જ્યારે એ લોકોએ મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરવાના શરૂ કર્યા અને એમના અનુભવો મેં લીધા, એના પછી મેં બીજા બધા જ પોલીસ સ્ટેશનમાં આ કાર્ય શરૂ કર્યું અને ઓલમોસ્ટ અમદાવાદમાં 1000+ મહિલાઓ અત્યારે કપ યુઝ કરી રહી છે જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોબ કરી રહી છે. સો હવે હું એવું ઈચ્છીશ કે અહીંયા જેટલા લોકો આજે છે કે જે લોકો ડિપાર્ટમેન્ટમાં નથી પણ હાઉસવાઈફ પણ છે અથવા કોઈ પણ ક્ષેત્રમાં વર્કિંગ છે એ લોકો પણ કપ વાપરે. 2 મિનિટ હું તમને અમુક ગ્રાફ અને એની સાથે આ વસ્તુ સમજાવીશ. ઓકે, તમને બધાને અહીંયા વિઝન ક્લિયર છે? અહીંયા બધું દેખાય છે? ઓકે, સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કે માસિક ધર્મ તો બધાને ખબર જ છે કે કેમ આવે છે. ખબર છે ને બધાને કેમ આવે છે? ઓકે, નાના બચ્ચાઓનો ક્વેશ્ચન કરું છું. અચ્છા, આમાંથી કેટલા લોકો એવા છે કે જેમને જ્યારે પીરિયડ્સ ચાલુ હોય ત્યારે અંદર બહુ જ પેઇન થાય, સખત પેઇન થાય, કે કોઈ સહન જ ના કરી શકે, અનબેરેબલ પેઇન થાય, એવા કેટલા લોકો છે? ઓકે, સો તમે એના માટે કોઈ દવા લો છો? સહન કરો છો? ઓકે, મતલબ કે તમને મીડિયમ પેઇન થાય છે એટલે તમે સહન કરી શકો છો. 100% મહિલાઓની અગર વાત કરીએ આપણે તો એમાંથી 80% મહિલાઓ એવી હોય કે જે લોકોને જ્યારે પીરિયડ્સ આવે ત્યારે પેઇન થાય, માઇનોર પેઇન થાય, કે જે આપણે સહન કરી શકીએ પણ આમ આંટી વળી જાય, આમ ચાલુ, જેમ કે હું બોલું છું તો મને એવું પેઇન થાય કે આમ મારે 1 સેકન્ડ માટે ઊભા રહી જવું પડે, પછી પાછું ઓકે, પછી કશું જ નથી, એવી રીતનું થઈ જાય. 10% મહિલાઓ એવી કે જેમને બિલકુલ પેઇન ના થાય, કે પીરિયડ્સ ચાલુ છે કે નહીં એમને ખબર જ ના હોય. અને 10% મહિલાઓ એવી છે કે જે લોકોને એટલું બધું પેઇન થાય કે એ લોકો લિટરલી પેલું જે સ્ટોનનું પેઇન હોય ને, પથરીનો દુખાવો થાય એટલે કેવું થાય, તો એ રીતે એ લોકોને પેઇન થાય કે આખા વળી જાય, રડે, એમને તાવ આવી જાય, ચક્કર આવે, એવા પણ કેસીસ હોય છે. તો એવી 10% મહિલાઓ હોય છે. એટલે જનરલી એવું હોય કે જ્યારે તમને દુખાવો થતો હોય તો એનું રીઝન તમને ખબર હોવી જોઈએ. તો ડૉક્ટરે તમને ઘણા બધાને એવું કીધું હશે, જો કોઈએ ડૉક્ટરની સલાહ લીધી હશે તો, કે તમારા લગ્ન થશે એના પછી આ દુખાવો મટી જશે. કહેલું છે? એકચ્યુઅલી લગ્ન પછી દુખાવો ના મટે. બાળક સાદી ડિલિવરીથી, નોર્મલ ડિલિવરીથી આવે પછી દુખાવો મટે. હવે આનું કારણ કોઈને ખબર છે? હા? નો? ઓકે, સી આ જ પ્રોબ્લેમ છે. આપણે જાણવાનું, ડૉક્ટર કહે ને કે આવું થાય એમ, લગ્ન પછી મટી જશે, કેમ પણ તમે સમજાવો. ફી આપીએ છીએ ને આપણે, તો એમને કહેવાનું તમારે અમારો કન્સલ્ટિંગ ચાર્જ થોડો લેવો હોય તો પણ મને સમજાવો વાય. ઓકે, આપણા ગર્ભાશયનું મોઢું, એને કહેવાય સર્વિક્સ. ગર્ભાશયનું મોઢું જ્યારે બહુ જ ટાઈટ હોય, એનું ઓપનિંગ છે ને પિન પોઈન્ટ હોય, જ્યાંથી બ્લડ બહાર આવી શકે, અંદર ના જાય. એ માત્ર પ્રસૂતિની પીડા થાય ત્યારે જ ઓપન થાય.
અને પછી બાળક એમાંથી બહાર આવે, પછી પાછું એની જાતે બંધ થઈ જાય. એટલે એ જે છે એક વખત જો નોર્મલ ડિલિવરી થઈ તો તમારું એ પેન જતું રહેશે, કાં તો એકદમ ઓછું થઈ જશે, કારણ કે ગર્ભાશયનું મોઢું પહોળું થયું અને પછી ક્લોઝ થયું, એટલે જે એની ટાઇટનેસ હતી ને એ ઓછી થઈ ગઈ, એટલે તમને દુખાવો ના થાય. સમજ્યા? હવે જો કોઈએ સિઝેરિયન કરાવ્યું છે તો એને દુખાવો તો સહન કરવો જ પડશે. તો આ ઘટના આખી આવી છે. બીજું એક રીઝન હોય છે કે જે ગર્ભાશયની અંદર જે પાતળી વોલ બને, જે એવોલ્યુશન થાય અને જો એની અંદર બાળક પેદા ના થવાનું હોય, દર મહિને જો બાળક નથી રહેતું કે આ મહિને બાળક નથી રહ્યું, તો શું થશે? તો એ જે ગર્ભાશયની વોલ છે એ તૂટી અને બહાર આવે છે. જે તૂટવાનો પ્રોસેસ છે એના કારણે દુખાવો થાય. પણ એ વધારે દુખાવો ક્યારે થાય કે જ્યારે એ દિવાલ એબનોર્મલી જાડી થાય. ગર્ભાશયની પરત હોય, જેમ કે આ ગર્ભાશય છે, ત્યાંથી બધાને દેખાય છે ને, આ ગર્ભાશય છે, તો અહીંયા એક દિવાલ બને છે. તો આ જે દિવાલ છે એ જો એબનોર્મલી જાડી થઈ અને પછી એ તૂટે છે ત્યારે એ સખત દુખાવો કરે છે, કારણ કે થોડી શ્રિંક થાય છે અને પછી તૂટે છે. હવે એ એબનોર્મલી જાડી શાના લીધે થાય? એક આ પોઈન્ટ તમારે સમજવા જેવો છે, કારણ કે મને છે ને બહુ જ બધા ઇનબોક્સમાં મેસેજીસ આવે અને સૌથી વધારે પૂછાતો પ્રશ્ન કે બેન મને સખત દુખાવો થાય છે, મારા પગ દુખે છે, ચક્કર આવે છે, હું દવાઓ કેટલી લઉં છું પણ મટતું નથી. તો હવે આની કોઈ દવા નથી. સમજો, દવા એ છે કે તમારે છે ને તમારા બોડીની અંદર જે હોર્મોન્સ છે ને બેલેન્સ કરવા પડશે. તો જે અત્યારે આપણે જમીએ છીએ ને, હવે તમે યુટ્યુબ પર છો, આજે તમે બધા અહીંયા આવ્યા તો તમને નાસ્તો કરવાનો સમય નહીં મળ્યો હોય, તો આમાંથી કેટલા લોકો નાસ્તો કર્યા વગર આવ્યા? સી મેજોરિટી. હું ડાયટિશિયન છું અને ફિટનેસ કોચ પણ છું. તો પહેલું મી ક્યારે સ્કીપ ના કરવું જોઈએ. હવે આનો મતલબ શું થયો કે તમે શેના માટે કામ કરો છો? શેના માટે કામ કરો છો? પૈસા કમાવા માટે. પૈસા શેના માટે કમાવાના છે? યસ. અને એ જ તો આપણે કરતા નથી. બોલો શું કરીશું? તો પહેલા જે છે સૂકો રોટલો એ છે, પહેલા ખાવાનું તો રાખો, પછી ડ્રાયફ્રૂટ્સ લાવજો. તો વાત એ છે કે તમે ટાઈમ મેનેજમેન્ટ કરો. જ્યારે આપણે ટાઈમસર જમતા નથી અને જમીએ છીએ તો હવે શું કરશો? તમને ભૂખ લાગશે. ભૂખ લાગશે એટલે પહેલા તો પોકેટ ફ્રેન્ડલી ફૂડ મળવું જોઈએ, બરાબર? કે બહાર જશો 500 રૂપિયાનું તમને કોઈ બ્રેડ બટર આવશે, તમે નહીં ખાઓ, બરાબર? અથવા 500 રૂપિયાના ફ્રૂટ મળશે તો નહીં ખાઓ. પણ જો 5 રૂપિયાની અંદર તમને કુરકુરે મળી જશે તો તમે કહેશો 2 કુરકુરે ખાઈ લીધા એટલે પેટ ફૂલ. આપણે સાંજ સુધી ભૂખ નથી લાગતી તો આપણને એલાર્મ નહીં વાગે તો આપણે નહીં ખાઈએ. એની જગ્યાએ આપણે હવે આપણી હેલ્થ માટેની સાયકોલોજી ચેન્જ કરવાની છે. સાયકોલોજી એ ચેન્જ કરવાની છે કે મારા શરીરને કઈ કઈ વસ્તુઓની જરૂર છે. તો મારા શરીરને મલ્ટીવિટામિનની જરૂર છે, મિનરલ્સની જરૂર છે, પ્રોટીનની જરૂર છે. તો આ બધી જરૂરિયાત કયા ફૂડમાંથી સંતોષ હશે? તો સૌથી પહેલા કાચું ફૂડ, તો ફ્રૂટ્સ. હવે કોઈ એમ કહે કે કેમિકલ વાળા ફ્રૂટ્સ આવે છે, તો જેવા બી છે, આપણે ગુજરાતીમાં કહેવાય છે, બધા ગુજરાતી સમજો છો ને, ના મામા કરતા કાળા મામા સારા કહીએ છીએ ને. મલ્ટીવિટામિન લેશો તો શું એ સારા છે? મલ્ટીવિટામિન પણ કેમિકલ જ છે ને, એક પ્રકારનું, કે સિન્થેટિક વસ્તુ છે કે જે તમારા શરીરમાં જશે તો તમારા શરીરની જરૂરિયાતની માત્ર 20% જ નીડ એ પૂરી કરે છે. 80% તો તમારે ફૂડમાંથી લેવાની છે. તો જે પણ આપણને ઓપ્શન્સ અવેલેબલ છે, આપણા પૈસાનું મેનેજમેન્ટ એવું કરીએ કે આખા દિવસમાં ઘરની અંદર ભલે 15 સભ્યો રહેતા હોય કે 5 સભ્યો રહેતા હોય કે માત્ર 2 સભ્યો રહેતા હોય, આપણા ઇકોનોમિકલ જે પણ આપણા સ્ટેટસ છે એનું આપણે એવી રીતનું ડિવિઝન કરવાનું કે મારે એક દિવસમાં આટલા રૂપિયા હું ફૂડ માટે, ભોજન માટે ખર્ચીશ, સારા ન્યુટ્રિશિયસ ભોજન માટે. પછીનો 10% ભાગ છે એ હું લેવિશ ફૂડ માટે ખર્ચીશ, જેની અંદર પીઝા બર્ગર ખાઈ શકો છો, પણ એ તમારા શરીરને નુકસાન જ કરવાનું છે. તો સવારે તમારે ફ્રૂટ્સ કમ્પલસરી ખાવા જોઈએ. આ ન્યુટ્રિશિયસ વેલ્યુ છે. હવે આપણે શું કરીએ છીએ, જે મારી વાત મેઇન હતી કે ભાઈ ગર્ભાશયની દિવાલ જાડી કેમ થઈ જાય એબનોર્મલી, કે પછી એને આપણે ટ્રીટમેન્ટ કરવી પડે. તો જાડી થવાના કારણમાં એ છે કે તમે સમય પર જમો નહીં, તમે મીલ સ્કીપ કરો. કોઈ દિવસ 12 વાગે લંચ કરો, કોઈ દિવસ 4 વાગે લંચ કરો, કોઈ દિવસ કરો જ નહીં, એટલે તમારા હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય. રાત્રે સુવાનું, ડ્યુટી કોઈ દિવસ નાઇટની હોય, કોઈ દિવસ સવારની હોય, તો ચલો સુવાનું પોસિબલ નથી થતું એક સમય તો નો પ્રોબ્લેમ, પણ 6 કલાકની સાઉન્ડ સ્લીપ એ લેવી જરૂરી છે. એના સિવાય પાણી 4 લીટર પીવું ખૂબ જ જરૂરી છે. પછી જેની અંદર પેસ્ટિસાઇડ્સ છે, જેની અંદર પેકેટવાળું ફૂડ છે, એટલે કે જેમ કે કેચઅપ આવી ગયો,
કે પછી મેયોનીઝ ખાઈએ છીએ અત્યારે આપણે, કે પોલિશ કરેલી કોઈ પણ વસ્તુ, જેમ કે આપણા ઘરની અંદર તમે ચોખા જોઈ લો, બાસમતી ભરેલા હશે, તો એની પોલિશ કરેલી જે પરત હોય એ નીકળી ગઈ, ફાઈબર્સ નીકળી ગયા. તો આવી રીતે આખા દિવસનું જે તમારું ભોજન છે, જે પેકેટવાળું ફૂડ છે અને અનિયમિતતા, આ વસ્તુ તમારા શરીરની અંદર શું કરે છે? તો હોર્મોન્સ ઇમ્બેલેન્સ કરે છે અને એ રીતે તમારા બોડીની અંદર ગર્ભાશયની દિવાલ જાડી થાય છે. એટલે એ જાડી થયેલી દિવાલ પછી શું કરે? તૂટે એટલે તમને દુખાવો આપે. તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભોજન એવું સરસ રાખીએ કે આપણી ગર્ભાશયની દિવાલ એબનોર્મલી જાડી ના થાય. બીજી વસ્તુ એનાથી શું થાય કે આપણા દરેકના ગર્ભાશયની અંદર છે ને ફાઇબ્રોઇડ્સ હોય છે, નાના નાના નાના, જેમ કે આપણો ફેસ છે, દરેકના સ્કિન ઉપર ક્યાંક ને ક્યાંક તો ફોલ્લી થાય છે ને, ક્યાંક ને ક્યાંક તો ખીલ થાય છે ને. હવે આપણે બે ફ્રેન્ડ હોઈએ તો બંને જણા ઓઇલી સ્કિન વાળા હોય, બંનેને પિમ્પલ્સ થાય છે, પણ એકના પિમ્પલ્સ એટલા એક્સ્ટ્રીમ લેવલના પિમ્પલ્સ થાય ને આમ દાણા 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 આખા ફેસ પર થઈ જાય અને બહુ જ કદરૂપો ચહેરો થઈ જાય, અને બીજાને પિમ્પલ્સ થાય છે પણ બહુ નથી, રિલેવન્ટલી ઓછા થાય છે. એનું કારણ શું? તો એ કારણ છે કે તમે તમારા ફેસની સંભાળ કેવી રીતે લો છો, કેટલું પાણી પીવો છો, તમારો સ્વભાવ કેવો રાખો છો, બહુ ગુસ્સાવાળો છે, બહુ તીખું તમતમતું ખાવ છો. તો એક જણ તીખું તમતમતું નથી ખાતું ને બીજું તીખું તમતમતું ખાય છે, તો બંનેની અંદર ઓઇલ ગ્લેન્ડ્સ કેવી રીતે થશે? એકની બહુ એક્ટિવ થઈ જશે, એકની ઓછી એક્ટિવ થશે. તો એવું થયું. સેમ વસ્તુ આપણા શરીરની અંદર, ગર્ભાશયની અંદર ફાઇબ્રોઇડ્સ હોય છે. તો બધાની અંદર કોઈ એમ કે ભાઈ તમારા સોનોગ્રાફી કરીને તમારા ગર્ભાશયની અંદર બહુ ગાંઠો દેખાય છે, તો ડરવાની જરૂર જ નથી. ગાંઠો તો બધાને હોય, પરંતુ એને મોટી કરવી કે ના કરવી આપણા હાથમાં છે. તો જ્યારે આપણે ફૂડ માટે, આપણા હોર્મોન્સ માટે જવાબદારી લઈ લઈશું, ત્યારે આ દરેક વસ્તુ અંદરથી વધતી બંધ થઈ જશે. અને એ વધવાની એક દિવસમાં નથી, એ વધતા વધતા તમારા આરામથી 8-9 વર્ષ થાય. અને 8-9 વર્ષે અંદર એ ગાંઠ એટલી મોટી થઈ જાય કે ત્યારે તમારે ગર્ભાશયનું ઓપરેશન કરાવવું પડે, ગર્ભાશય રિમૂવ કરાવવું પડે. સો પ્રેગ્નન્સી રાખવાની હોય છે, જ્યારે લગ્ન થાય દીકરીના, ત્યારે પ્રેગ્નન્સી નથી રહેતી, ત્યારે ડૉક્ટર પાસે તપાસ કરવા જાય ત્યારે ખબર પડે કે અંદર ફેલોપિયન ટ્યુબ બ્લોકેજીસ છે, એટલે કે વંધત્વ છે, તમારે એની ટ્રીટમેન્ટ કરવી પડશે, નળીઓ બ્લોક થઈ ગઈ છે, ખોલાવવી પડશે, બ્લા બ્લા બ્લા, બધી વસ્તુઓ થાય. તો આ દરેક વસ્તુ ના થાય એના માટે આજે હું તમને જે વસ્તુ કહું એનું ખાસ ફોલો કરજો. બીજી વસ્તુ કે તમને બધાને ક્યાંક ને ક્યાંક યુરિન ઇન્ફેક્શન કે વર્જાઇનલ ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ હશે. છે? કેટલા લોકોને છે? એનો મતલબ કે તમને ખબર જ નથી, કાં તો તમે બોલતા નથી. અચ્છા, સફેદ પાણી પડે છે? ઓકે. ખંજવાળ આવે, બળતરા થાય કોઈ વખત? શરમાવાનું ક્યાં છે? અહીંયા આપણા સિવાય કોઈ છે નહીં, અને હોય તો એ શું છે? આપણે આનું નિવારણ જુઓ. આ એવો પ્રોબ્લેમ છે કે તમે ડોક્ટર પાસે જશો તો એ નિવારણ નહીં આવે. રીઝન ખબર છે? તમે ડોક્ટર પાસે શેના માટે જાઓ છો? દવા લેવા. તો દવા આપી દેશે, મતલબ અત્યારે હાલ જે આગ લાગી છે એ બુજાઈ જશે. પછી એ આગ ના લાગે એના માટેનું પ્રિકોશન્સ કોણ આપશે? એના માટે તો ફાયર બ્રિગેડને જોડે ટ્રેનિંગ લેવી પડે કે ઇમરજન્સીમાં કેવી રીતે અમે અમારી જાતે બહાર આવી શકીએ, કે આ વસ્તુ સર્જાય જ નહીં, એના માટે અમારે કયા પ્રિકોશન્સ લેવા, રાઈટ? તો અત્યારે હાલ હું તમને એ કહી રહી છું કે જો તમે ઓપન અપ થઈને મને પૂછશો નહીં ને તો તમને તમારું સોલ્યુશન નહીં મળે. મારી પાસે, હું તમને અત્યારે મારા ઇનબોક્સ ઓપન કરીને બતાવું તો એની અંદર મેજોરિટી મેં તમને કહ્યું એ કે પેઇન થાય છે, અને બીજો ક્વેશ્ચન કે મારી વાઈફને અથવા તો મને અથવા મારા દીકરીને આ વસ્તુનો ઇસ્યુ છે, શું કરું? શું ઇસ્યુ છે? ઇન્ફેક્શન. સતત સફેદ પાણી પડે છે, એને આપણે ગુજરાતી ભાષામાં શું કહીએ? શરીર ધોવાવું. ઓકે? તો આને શું કહેવાય? વર્જાઇનલ ઇન્ફેક્શન. વર્જાઇનલ ઇન્ફેક્શનના બહુ બધા પ્રકાર છે. લ્યુકોરિયા એટલે સફેદ પાણી પડવું, એમાંથી બદબુ આવવી, ત્યાં બળતરા થવી, પછી ઘણી વખત ચામડી એકદમ સુકાઈ ગયેલી હોય એટલે તમને એવું લાગે કે ત્યાં ચીરા પડી રહ્યા છે, ખેંચાય છે. ઘણી વખત તમને એવું લાગે કે અહીંયા અંદરથી બ્લડ નીકળશે તો એટલું બધું ખેંચાય. ઘણી વખત એવું થાય કે સતત સફેદ પાણી પડ્યા જ કરે અને એના કારણે તો એટલી ખંજવાળ આવે કે તમે ચાંદા પડી જાય, પછી તમે રહી ના શકો અને સહી પણ ના શકો, આવું થાય. પછી ઘણા લોકો એવું કે અમુક દીકરીઓ, જ્યારે હું હોસ્ટેલ્સમાં કે જે 11 વર્ષથી 16 વર્ષની દીકરીઓ ત્યાં હોય, હું ત્યાં સેમિનાર્સ કરતી હોઉં છું, તો એ દીકરીઓ કે એક દીકરીએ મને એવું કહ્યું કે દીદી મને સફેદ લોહી આવે છે. સફેદ લોહી હોય ના હોય, પણ એ તમે જુઓ કે ત્યાંથી શું આવે છે? પીરિયડ્સમાં તો બ્લડ આવે છે, પણ બ્લડ નથી આવતું ત્યારે શું આવે છે? તો જેવી રીતે બ્લડના અંદરથી પેલા લમ્પ્સ પડતા હોય એવી રીતે સફેદ લમ્પ્સ પડે, એને શું કહેવાય? યીસ્ટ ઇન્ફેક્શન. એટલે અને આ જ્યારે કોઈને કહેતા ના આવડે ત્યારે અમુક છોકરીઓ કે
બુદ્ધિથી દૂધ ફાટી જાય ને કેવી રીતે દેખાય, બસ એવું મારા શરીરમાંથી આવ્યા કરે છે. તો આનું હું શું કરું? તો આ શું છે? તો આ વર્જાઇનલ ઇન્ફેક્શન છે. વર્જાઇનલ ઇન્ફેક્શન થવાના કારણો શું છે? તો વર્જાઇનલ ઇન્ફેક્શન થવાના ટોટલ 7 કારણો છે. સૌથી પહેલું કારણ ટેન્શન, સ્ટ્રેસ, ઇમોશનલ, નાની નાની વાતમાં ખોટું લાગી જવું. હવે આ વસ્તુ તમને એવું લાગશે કે આ તો હોય જ, દરેક વ્યક્તિને ટેન્શન તો હોય જ. મારે અહીંયા 7 વાગે પહોંચવાનું તો ટાઈમ મેનેજમેન્ટ કેટલું બધું કરવું પડે, તમને ખબર છે, આખું ફેમિલી લઈને બેઠા હોય ત્યારે. તો હું તમને એ જ કહું છું કે આપણે એને શીખીએ કે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરીએ, સમય કરતાં વહેલા તૈયાર થઈ જઈએ. એક તો પહેલું ટેન્શન ત્યાં જતું રહેશે. આપણી આસપાસના જે સંબંધો છે જેના કારણે આપણને દુઃખ થતું હોય, આ ખાસ સાંભળજો કે જ્યારે આપણને એવું હોય કે જેમ કે મારો હસબન્ડ સાથે મને બહુ લગાવ છે, હવે મારા હસબન્ડે મારી કેર ના કરી તો મને શું થશે? તો હું રડીશ કે એને મારી પડી જ નથી, પછી હું અંદરથી ઇમોશનલ થયા કરીશ. જ્યારે તમને ખબર પડશે કે આ વિચારથી તમને ઇન્ફેક્શન થવાનું છે અને એ ઇન્ફેક્શનના કારણે તમારા હસબન્ડને તકલીફ નથી થવાની, તમને જ તકલીફ થશે. અને તમને જ તકલીફ થશે એટલે શું થશે? તમે સેક્સ્યુઅલી ઇન્ટિમેટ નહીં થઈ શકો અને એના કારણે તમારા બંને વચ્ચે વધારે દૂરી આવે. સો જો તમને આ ખબર હોય તો તમે શું કરશો? કોઈ તમને હેરાન કરી જ કેવી રીતે શકે? મારા સિવાય દુનિયામાં કોઈ ઇમ્પોર્ટન્ટ જ નથી. આવું છે તો આવો, નથી આવું તો બીટકમ. બરાબર? એને મારી જરૂર છે, મારી જોડે હવે ઠીક છે, એને મારી જરૂર નથી, ઇટ્સ ઓકે, મને બી જરૂર નથી. આ નેચર ડેવલપ કરવાનું એટલે તમને એક ત્યાં ઇમોશનલ હર્ટ એ થઈ જાય. કોઈની સાથે બહુ ઇમોશનલી એટેચ નહીં થવું કે જેનાથી તમને દુઃખી થવાય. એના સિવાય કોઈ પણ વસ્તુ એવી હોય કે જે તમારા લાઈફની અંદર એવો કોઈ સીન બન્યો, જેમ કે કોઈ મરણ પ્રસંગ બની ગયો, તો બહુ જ દુઃખ થશે, બહુ જ ઇમોશનલી હર્ટ થઈશું. તો એ વખતે તમારે એવું નક્કી કરવાનું કે આ ઇમોશન્સને શું મારે 1 મહિના સુધી ખેંચવાનું છે, એક વીક ખેંચવાનું છે કે એક દિવસમાં હું આને વાઇન્ડ અપ કરી શકું છું. તો એ વસ્તુ આપણે ડેવલપ કરવાની. મારી કેપેસિટી મને ખબર છે, તમારી કેપેસિટી તમને ખબર છે, રાઈટ? તો તમને એવું લાગતું હોય કે મને દુઃખ થવાનું જ છે, તો દુઃખને જેટલું બને એટલું ઓછા સમય સુધી કેરી ફોરવર્ડ કરવું. સો આ વસ્તુ કરશો એટલે તમને પહેલું ઇન્ફેક્શન નહીં થાય. બીજું ઇન્ફેક્શન થવાનું રીઝન હોય છે સુગંધિત પદાર્થોને વાપરવા. આપણે ક્રીમ વાપરીએ છીએ, તો ક્રીમ વાપરીએ છીએ તો ક્રીમની અંદર હોય છે કે સુગંધિત દ્રવ્યો. હવે સુગંધિત દ્રવ્યોને પાણીની બોટલ, સુગંધિત દ્રવ્યોને જો આપણે પર્સનલ પાર્ટ આગળ યુઝ કરીશું તો શું થશે? સો ઇન્ફેક્શન થશે. એ ઇન્ફેક્શન કેમ થાય? પહેલી વાત એ સુગંધિત પદાર્થ એટલે શું છે કે એક કેમિકલ છે. કોઈ પણ કેમિકલને જો આપણે પર્સનલ પાર્ટ કે યોની માર્ગ આગળ વાપરીએ છીએ તો શું થાય છે? તો ત્યાં અંદર જે સારા બેક્ટેરિયા હોય છે એને મારી કાઢે છે, માટે ઇન્ફેક્શન થાય છે. તો ક્રીમ હોય ને તો આખા શરીરે લગાવો, પણ પર્સનલ પાર્ટમાં નહીં લગાવવાની, પર્સનલ પાર્ટની અંદર ના જવી જોઈએ. મીન્સ આ એરિયામાં તમારે એનો પ્રયોગ ક્યારેય નહીં કરવાનો. બીજી વસ્તુ, નાહવા માટે સાબુ વાપરો છો, તો હવે જ્યારે તમે ખરીદી કરવા જાઓ તો એવો સાબુ કે એવું લિક્વિડ પસંદ કરો કે જેની અંદર ઓછામાં ઓછી સુગંધ છે. એ સુગંધ તમારા શરીરના પરસેવાને નથી ધોતી, શરીરના પરસેવાને પાણી ધોવે છે. તમે સાબુ વગર નાશો ને તો સ્કિન બેસ્ટ રહેશે. હું નથી વાપરતી સાબુ, વાપરતી જ નથી, ઓનલી વોટર. હા, આપણે મેકઅપ ને બધું કરીએ એટલે શું કરવું પડે? એને રિમૂવ કરવું પડે. તો એ રિમૂવ કરવાનું હોય ત્યારે તમારે ફેસ વોશ યુઝ કરવો પડે, પણ જ્યારે મેકઅપ નથી કરતા ત્યારે તો હું ખાલી પાણીથી જ મોઢું ધોઉં છું. મારી ઓઇલી સ્કિન છે, તો હું એક વ્યક્તિનો અનુભવ નથી કહી, હું આ તમને ઇન જનરલ કહી રહી છું કે જો તમારે સાબુ વાપરવો છે અથવા ડિટર્જન્ટ, કપડાં ધોવાનો પાવડર એ બી તમે ખરીદો તો સુગંધિત ના હોય એવી વસ્તુ ખરીદવાની. અત્યાર સુધી તમે શું કરતા હતા? જેની સુગંધી સરસ છે એવી વસ્તુ લાવતા હતા, એમાંય પાછું કમ્ફર્ટ લાવો કે 15 દિવસ સુધી સુગંધિત રહે. હમણાં મેં કંઈક સાબુની એડ જોઈ કે એક વખત વાપરો છો અને પછી કલાકમાં સુગંધી જતી રહે છે. અમારો સાબુ એવો છે કે તમને અઠવાડિયા સુધી સુગંધિત લાગશે. તો એ તો વધારે મોટું કેમિકલ થયું, ખબર પડી? તો હવે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ત્યાં કોઈ સુગંધિત પદાર્થ નહીં યુઝ કરવાનો. હવે જો હું તમને બીજી વાત કરું તો એક તો તમે નાહવા માટે સુગંધિત પદાર્થ યુઝ કરો છો, બીજું છે કે તમે લગાવવા માટે સુગંધિત પદાર્થ અથવા તો એસેન્શિયલ ઓઇલ યુઝ કરો છો, અથવા એવી કોઈ વસ્તુ યુઝ કરો છો કે જેની અંદર ખૂબ સુગંધિત છે, તેલ, એરોમા વાળી વસ્તુ, તો એ નહીં વાપરવાની. જ્યારે તમે કપડાં ધોવો છો ત્યારે શું કરો છો? ડિટર્જન્ટમાં એને ધોવો છો, ઇટ્સ ફાઇન. પણ જે પર્સનલ પાર્ટ આગળ યુઝ કરીએ છીએ એટલે કે નીકર્સ આપણે યુઝ કરીએ છીએ એને જો તમે ડિટર્જન્ટ પાવડરમાં ધોવો છો, આ સૌથી
છે જે બધાને નથી ખબર હોતી, બધી જ ટ્રીટમેન્ટ કરી લે છે, પણ છેવટે કે આ મળતું જ નથી, મતલબ હવે મારે આની સાથે જ રહેવાનું છે. અને એમાં શું હોય, એ ફ્રેગ્રન્સ વાળો નિક્કર પહેરતા હોય ને એના લીધે ઇન્ફેક્શન થતી હોય. બોલો, હવે એ બંધ કરો એટલે ઇન્ફેક્શન બંધ થઈ જાય. તમે ટ્રાય કરજો. જ્યારે પણ તમે કપડાં ધોવો છો તો જો કે તમારો પર્સનલ કોઈ પણ વસ્તુ એમનેમ નથી ધોતા, મતલબ જાતે નથી ધોતા, વોશિંગ મશીન ધો છો કે ગમે તે, તો શું કરવાનું, તો નિકર્સને અલગ પાણીમાં તારવવાના, 5-6 વખત તારવવાના, પછી ચાલુ નળના પાણીમાં ધોવાના, અને મેક શ્યોર કે એની અંદરથી સુગંધી જતી રહે. બરાબર, સુગંધી જતી રહેશે પછી તમારે શું કરવાનું, એને તડકામાં સુકવવાનું. બરાબર, અને પછી પહેરવાનું. એક આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. આના સિવાય બીજી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું, તો એક સુગંધિત દ્રવ્ય વાળું મેં તમને કહ્યું, પાણી પીવાનું કીધું. ત્રીજું કારણ છે કે તમે પેશાબ રોકી રાખો. જેમ કે અત્યારે આપણે સવારથી અહીંયા બેઠા છીએ, તો સપોઝ તમને અત્યારે યુરિન પાસ કરવાનું મન થયું કે હા કે મને પ્રેશર આવ્યું છે, તો રોકવાનું નહીં, તરત જ જઈ આવવાનું. હવે જ્યારે ડ્યુટી પર હોય છે મહિલાઓ, ત્યારે એ લોકોને આ વસ્તુનો બહુ જ સામનો કરવો પડે છે કે જ્યારે તમારે ખરેખર યુરિન પાસ કરવું છે, ત્યારે તમે રોડ ઉપર ઊભા છો અને આજુબાજુમાં કોઈ જ જગ્યા પર વોશરૂમ જવાની વ્યવસ્થા નથી, ત્યારે શું કરવું? તો ત્યારે પણ હું એવું કહું છું કે તમે જો યુનિફોર્મમાં હો, એવો યુનિફોર્મ પહેરેલો છે કે જેની અંદર તમે રોડ ઉપર જવાનું છે તો તમે નથી જઈ શકતા, તો શું કરવાનું? તો આપણી પાસે એક શર્ટ રાખવાનું, કોઈ બ્લેઝર રાખવાનું, કોઈ દુપટ્ટો રાખવાનો, કે જે તમે ક્યાંય પણ જવું હોય તો કમર પર બાંધી અને તમે ખુલ્લામાં પણ વોશરૂમ જઈ શકો. અને થોડી બેશરમી વાપરવાની, કારણ કે જો તમે યુરિન રોકી રાખો છો અને જો આ રેગ્યુલર બેઝિસ પર થાય છે, તો આ સૌથી મોટું કારણ છે કે તમને ઇન્ફેક્શન કરે છે. અને એના પછી બીજું એક કારણ તમને કહું, તો બીજા કારણની અંદર જ્યારે તમે ટોયલેટ જાઓ છો, સ્ટૂલ પાસ કરો છો, તો સ્ટૂલ તમે વોશ કેવી રીતે કરો છો? સ્ટૂલ તમે વોશ કરો છો સપોઝ હાથથી કે નેપકિનથી, તો ઉપરથી નીચેની તરફ વોશ નહીં કરવાનું, નીચેથી ઉપરની તરફ વોશ કરવાનું. આનાથી શું થશે કે સ્ટૂલના જે બેક્ટેરિયા છે એની માર્ક આગળ જો આવ્યા તો ત્યાં તમને ઇન્ફેક્શન કરશે. એક આ રીઝન હોય છે જે તમને ઇન્ફેક્શન કરે છે. હવે આના સિવાય બીજું કયું છે, તો મેં તમને ફૂડનું કીધું કે કોન્સ્ટિપેશન રહેતું હોય, કે તમને તમારા સ્ટમક ક્લિયર ના થતું હોય, તો પણ તમને આ વસ્તુ થાય, કારણ કે એ સ્ટમક તમારું ક્લિયર નથી થયું, તો એની જે આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ ઉપર અસર થાય, અને ઇમ્યુનિટી સિસ્ટમ ઉપર અસર થાય એટલે આખું શરીર ડિસ્ટર્બ થાય. સો આ બધી વસ્તુ છે. આના સિવાય બીજી એક વસ્તુ એ છે કે તમે સેનેટરી પેડ વાપરતા હોય, કપડું વાપરતા હોય, તો સેનેટરી પેડનો ઓવર ટાઈમ યુઝ 90% આવે છે. જેમ કે તમે કોઈ પણ કપડું કે સેનેટરી પેડ વાપર્યા, તો એ કેટલી વાર સુધી વપરાય? મેક્સિમમ 3 થી 4 કલાક. 4 કલાક પછી તમારે એને બદલી કાઢવું પડે, ભલે એમાં એક ડ્રોપ બ્લડ ગયું, કારણ કે ઝેરનું એક ટીપું હોય કે આખો ગ્લાસ ઝેર હોય, કામ તો એક જ કરવાનું છે ને. તો જો એમાં કેવું થાય કે શરીરની બહાર લોહી આવે છે, વાતાવરણના સંપર્કમાં આવે છે, એટલે ત્યાં શું થાય છે, બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. એ બેક્ટેરિયા તમારા હાથ આગળ, તમારી હાથ ઉપર દેખીતા હોય બેક્ટેરિયા, તમને દેખાતા હોય કે અમે અહીંયા ફરી રહ્યા છે જમ્સ, તો તમે એને મોંમાં કે આંખમાં લગાવશો, છી ગંદુ, પણ દેખાતું નથી એટલે ગંદુ નથી. સેમ વસ્તુ પેડ ઉપર થાય છે, અને એ પેડ આપણે ત્યાં પહેરી રાખીએ છીએ, એટલે એ બેક્ટેરિયા તમારા વર્જાઇનલ ટ્રેકની અંદર જાય છે અને તમને ઇન્ફેક્ટ કરે છે. ગેટ ઇટ? તો એક આ વસ્તુ છે. સો આજે હું તમને જે સેમિનાર લઈશ, તો મેન્સ્ટ્રુઅલ કપ તમને ભેટ આપીશ. તમે મેન્સ્ટ્રુઅલ કપ વાપરવાના ચાલુ કરશો, પહેલા જ મહિનાથી તમારા ઇન્ફેક્શનના 90% પ્રોબ્લેમ સોલ્વ. બાકીના પ્રોબ્લેમ તમને 10%માં જે કયા એટલા પ્રોબ્લેમ જે વસ્તુઓથી થતા હોય છે એને તમે શોર્ટ આઉટ કરજો. એમાં વધારે જે ઇસ્યુ કરે છે કે ડિટર્જન્ટમાં જે વોશ કરો છો નિકર્સ, એને તમે નોર્મલ પાણીમાં વોશ કરો અને પછી પહેરો, એટલે એ તમને સોલ્વ કરી દેશે. એના સિવાય એક વસ્તુ આપણે કરતા હોઈએ છીએ ભૂલ, કે જ્યારે પીરિયડ્સમાં હોઈએ ને, તો વર્જાઇનલ ટ્રેકમાંથી બ્લડ બહાર આવે છે. ઓકે, જેમ કે આ વર્જાઇનલ ટ્રેક છે, તો અહીંયાથી બ્લડ બહાર આવ્યું, તો આપણે શું કરીએ? બહારથી તો વોશ કરીએ, અંદર સ્પ્રે મારે, અંદર આંગળી નાખીને કે ભાઈ અંદર જેટલો બી કચરો છે બહાર કાઢું. તો એનાથી શું થાય? તો આપણા મોંની અંદર સારા બેક્ટેરિયા છે. આપણે શું કરીએ છીએ? બ્રશ કરતી વખતે સાદું પાણી હોય એનો કવડો કરીએ છીએ, રાઈટ? તો શું આપણે બીમાર પડીએ છીએ? પણ પાણીમાં કેટલા જમ્સ છે, તો આપણે કેમ બીમાર નથી પડતા? કારણ કે આપણા મોઢાની અંદર સારા બેક્ટેરિયા છે. જે સમયે સારા બેક્ટેરિયા નહીં હોય, તો કોઈ પણ બેક્ટેરિયા અંદર આવ્યો તો એ આપણને ઇન્ફેક્શન કરશે. આ જ વસ્તુ આપણા યોનિ માર્ગમાં છે. યોનિ માર્ગની અંદર બહુ સારા બેક્ટેરિયા છે. હવે જો આપણે એની અંદર પાણી નાખીએ છીએ, આંગળી નાખીને અંદર સ્પ્રે મારીને સાફ કરીએ છીએ, તો આપણે શું કર્યું?
સારા બેક્ટેરિયાને મારી કાઢ્યા. જો ત્યાં સુગંધિત દ્રવ્ય લગાવીએ છીએ તો શું થયું? સારા બેક્ટેરિયા મરી ગયા. સારા બેક્ટેરિયા મર્યા એટલે તમને ઇન્ફેક્શન થશે જ. આના સિવાય બીજું એક રીઝન શું હોય છે કે પબ્લિક ટોયલેટ. આપણે પબ્લિક ટોયલેટ યુઝ કરીએ, જે ગંદા યુરિનલ્સ હોય તો આપણને ઇન્ફેક્શન થાય છે. તો એ યુરિનલ્સને યુઝ કેવી રીતે કરવાના કે ત્યાં જ્યારે તમે પીરિયડ્સમાં નથી ને જાઓ છો તો તમને ઓછા ચાન્સીસ છે કે તમે ઇન્ફેક્ટ થશો, પણ તો પણ ઘણા સેન્સિટિવ હોય તો થાય છે. તો સ્ક્વોટની પોઝિશનમાં વોશરૂમ યુઝ કરવાનું, ક્યારેય ટોયલેટ સીટ ઉપર બેસવાનું નહીં. ટોયલેટ સીટને અડ્યા વગર વોશરૂમ જવાનું. કેવી રીતે? તો સ્ક્વોટ કેવી રીતે થાય બધાને ખબર છે? કોને નથી ખબર હાથ ઉપર કરે? સ્ક્વોટ કેવી રીતે થાય કોને નથી ખબર? ઓકે, સ્ક્વોટ્સની પોઝિશન એટલે કે મારે આ ચેરમાં બેસવું છે. ઓકે, તો હું એ ચેરમાં બેસીશ પણ નહીં બેસું તો કેવી રીતે? તો આ સ્ક્વોટ્સની પોઝિશન છે. તો આ સ્ક્વોટ્સની પોઝિશનમાં વોશરૂમમાં યુઝ કરવાનું, એને અડ્યા વગર. આટલા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે જો તમે આ ઇન્ફેક્શન જે થાય છે, જો આ ઇન્ફેક્શનનું સોલ્યુશન નથી કરતા તો શું થશે? જો તમારું આ ઇન્ફેક્શન સતત ચાલુ રહે છે, સતત, તો તમારી કિડની ડેમેજ થઈ શકે છે. તમને ચક્કર આવે, ઘણી વખત તમે ફીલ કે તમારા પગ તમને એવું વાઇબ્રેટ થતા હોય, અશક્તિ લાગે. જો આ વસ્તુ કન્ટિન્યુ થાય છે તો તમે કોમામાં જઈ શકો છો. તમે ગમે ત્યાં બેભાન થઈ શકો છો. વી નેવર નો કે આપણે કઈ જગ્યાએ હોઈશું તમે બેભાન થઈ શકો છો. સો તમારા ઓર્ગન્સને ડેમેજ થતા બચાવવા હોય તો આજે તમને બહુ જ કોમન બીમારી લાગે છે, જે ભારત દેશની તમામ મહિલાઓ બીજા નંબર ઉપર છે. બધી જ મહિલાઓ આને ફેસ કરે છે. ખાલી ફરક એટલો છે કે બોલતી નથી, કારણ કે બોલવામાં શરમ આવે છે. સો આ કરવાનું. હવે જો તમને અત્યારે સિવિયર બીમારી હોય, આ વસ્તુ સિવિયર પ્રોબ્લેમ હોય, તો એની એક ટ્યુબ આવે છે. એ ટ્યુબ લગાવશો. એ ટ્યુબનું નામ તમારે લેવું હોય તો મને મેસેજ કરવાનો, હું તમને એનું નામ આપીશ. કોઈને બહુ જ સખત દુખાવો થતો હોય પીરિયડ્સમાં, અનબેરેબલ, તો એ સેફ એક ટેબ્લેટ આવે છે. એ તમારે 2 દિવસ લો તમે, એટલે 2 દિવસ તમે એ દુખાવાથી રિલીફ થાય ને એની કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય. પણ એ બહુ જ મેજર દુખાવો થતો હોય તો અમે એમને કહેતા હોઈએ છીએ કે લો તમે. સો આ વસ્તુનું તમારે જો પર્સનલી દરેકનો અલગ અલગ પ્રોબ્લેમ હોય, એટલે તમે મને સપોઝ 1 to 1 મેસેજ કર્યો તો હું તમને તમારા અમુક ક્વેશ્ચન કરીશ કે શું તમને આવું થાય છે, શું તમને આવું થાય છે, અને પછી હું તમને એ વસ્તુ કહીશ. તો એ તમે યુઝ કરી શકો છો. સો આટલી વસ્તુઓનું ધ્યાન રાખજો. હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ કે મેન્સ્ટ્રુઅલ કપ શું છે અને એને કેવી રીતે વપરાય. સો મેન્સ્ટ્રુઅલ કપ વિશે કેટલા લોકો જાણે છે? ઓકે, પેલા બધા કેટલા લોકો નથી જાણતા? આ છે ને, હું છે ને આનો ફોટો પાડું તમારો અને સીપી સાહેબ સુધી પહોંચાડો કે આ જો આ બધા લોકો આવી ગયા છે, પણ છે ને કોઈ દરેક વસ્તુમાં કોઈ હાથ જ ઊંચો નથી કરતો. કપ વિશે જાણો છો તો એ હાથ ઊંચો નથી કરતા, કપ વિશે નથી જાણતા તો એ હાથ ઊંચો નથી કરતા. મતલબ મારે શું સમજવું? સાઇન લેંગ્વેજ વાપરું? હે ચલો કહો, તમે લોકો કપ વિશે જાણો છો કે નહીં? કેમેરા ઉસ સાઈડ ઘુમાયા જાય. લે બધાના સીન લે. યસ, ચલો હવે કહો મને, આમાંથી કપ વિશે કેટલા લોકો જાણે છે? ઓકે, કપ વિશે કેટલા લોકો નથી જાણતા? તમારા ચહેરા મેં નોટિસ કરી લીધા છે. હા, તમે એક કેમાં હાથ ઉપર નથી કર્યો. તમે આ 3 જણા આજે આજુબાજુ જોવે છે એ. ઓકે, મારી સામે કરો કેમેરો. ફાઇન. મેન્સ્ટ્રુઅલ કપ વિશે ઘણા બધા લોકો જાણે છે, પરંતુ એને યુઝ નથી કરતા. એનું કારણ શું છે? સો એનું કારણ એ છે કે બધાને ડર લાગે છે કે કપને અંદર ઇન્સર્ટ કરીશું તો શું થશે, નુકસાન કરશે. સમજ્યા? તો કપને યુઝ કરીશું તો એ નુકસાન કરશે, બધાને એવું છે. હવે હું તમને કપ વિશે જણાવી દઉં એટલે તમારો ડર જતો રહે. હું હવે જે કપ વિશે તમને સમજાવવાનું ચાલુ કરીશ એ માત્ર 20 મિનિટનો સેશન છે. શાંતિથી તમે જોઈ લેજો. આ છે મેન્સ્ટ્રુઅલ કપ. ઓકે, હવે જે આ મેન્સ્ટ્રુઅલ કપ છે એ કપ મેડિકલ ગ્રેડ લિક્વિડ સિલિકોન એલો છે. સિલિકોન એટલે મિનરલ, નોટ પ્લાસ્ટિક. સિલિકોન એકચ્યુઅલી મિનરલ્સ છે. આને જો તમે જમીનમાં દાટો છો તો આ જમીનમાં
માટી બની જાય છે. બરાબર? આ વાતાવરણને નુકસાન નથી કરતું. હવે આને જ્યારે ડેવલપ કરવામાં આવે છે ત્યારે અલગ અલગ રાસાયણિક ક્રિયાઓ થાય છે. હાર્ડ સિલિકોનની આખી જે હોય છે, હાર્ડ સિલિકોન આખું અલગ હોય છે, એને બનાવવાનો પ્રોસેસ અલગ હોય છે. પરંતુ જે લિક્વિડ મેડિકલ ગ્રેડ સિલિકોન છે એમાંથી શું બને છે, તો આપણા શરીરની અંદર જે ઓર્ગન્સને ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે એ બધું આ મટીરિયલનું બને છે. અને આ એ મટીરિયલ છે કે જે બાળકોને દૂધ પીવડાવવા માટે બોટલની ઉપર નિપલ બનાવવામાં આવે છે. આ સેમ મટીરિયલ છે. તો આ મટીરિયલ એટલું સ્ટાન્ડર્ડ હોય છે કે જે તમને ક્યારેય 0% પણ પ્રોબ્લેમ ના કરે. ઓકે, આ 1 કપ 10 વર્ષ ચાલે છે. મારો પ્રિય ગ્રુપ, આ 1 કપ 10 વર્ષ ચાલે છે. અને આ લોકોનું તમે પેલું લખ્યું છે ને, ક્યાંથી કયા ડિપાર્ટમેન્ટ, મને ખાસ સાઇન કરી બતાવજો ક્યાંથી આવ્યા છે. હું ખાસ એમનો ફોલોઅપ લઈશ. ઓકે, તો આ કપ 10 વર્ષ ચાલે છે. એટલે કે 10 વર્ષ સુધી તમારે એને સેનેટરી પેડ પાછળ જે ખર્ચો કરવો પડે છે એ 0 થઈ જશે. સો ઇકોનોમિકલ. બીજી વસ્તુ કે તમે જ્યારે સેનેટરી પેડ વાપરો છો તો પહેલી વસ્તુ કે તમે કોઈના ઘરે ગયા અથવા બહાર ગયા અને બદલ્યું તો એને નાખવું ક્યાં, એ સૌથી મોટો ક્વેશ્ચન. પર્સની અંદર લઈને ફરવાનું એ તો પોસિબલ જ નથી. એટલે આપણે શું કરીએ, ગમે ત્યાં રોડ ઉપર કે ગમે ત્યાં નાખી દઈએ. એ આપણને નડવાનું નથી, પણ માણસો તો છે ને. હમણાં જેમ કે હું એક ચેર સાફ કરતી હતી તો મને આઈ ગેસ તમારામાંથી કોઈએ કહ્યું કે બીજી ચેરમાં બેસી જાઓ ને, તો પછી મેં એવું કહ્યું કે હું નહીં બેસું તો કોઈ બીજું આ ચેરમાં બેસશે, તો હું સાફ તો કરી દઉં. તો આ મારો દ્રષ્ટિકોણ છે. એ દ્રષ્ટિકોણ દરેક વ્યક્તિ વાપરે તો કોઈ બીજાને સફર કરવું ના પડે. સો સેનેટરી પેડ આપણે જે નુકસાન કરે છે 3 થી 4 કલાકથી વધારે પહેરીએ છીએ એ આ કપ પહેરવાથી નહીં થાય. આ કપનો બીજો ફાયદો એ છે કે આ કપ સપોઝ તમે એક વખત પહેર્યો, આજે હું પીરિયડ્સમાં છું, મેં પહેર્યો અને હું 2 દિવસ સુધી આ કપને શરીરની બહાર નથી કાઢતી તો બી મને 0 ઇન્ફેક્શન. મતલબ મારી પાસે શું લિબર્ટી છે, સપોઝ હું ડ્યુટી પર છું અને મને એવી કોઈ ડ્યુટી આપવામાં આવી કે જે ટ્રાઇબલ એરિયામાં છે અથવા તો કોઈ એવી જગ્યા પર છે કે જ્યાં વોશરૂમ નથી અને પાણીની વ્યવસ્થા નથી અને હું પીરિયડ્સમાં છું, તો હું શું કરીશ, હું આ કપને અત્યારે પહેર્યો છે અને બીજા દિવસે પણ નહીં કાઢું ને ત્રીજા દિવસે કાઢીશ ને, કા ઘરે આવીશ ને મને જગ્યા મળશે ને કાઢીશ ને તો પણ મને 0 ઇન્ફેક્શન. કપડાં પહેરવા કોઈ ટેન્શન નહીં. ટાઈટ જીન્સ પહેર્યું હશે ને તો પણ કોઈ શેપ નહીં દેખાય, કારણ કે આને આપણે યોનિમાર્ગની અંદર પહેર્યો છે. બીજું ફાયદો શું છે કે યોનિમાર્ગની અંદર પહેરીએ છીએ એટલે યોનિમાર્ગની બહાર બ્લડ નથી આવતું, માટે વાતાવરણના સંપર્કમાં નથી આવતું. અને જો બ્લડ વાતાવરણના સંપર્કમાં નથી આવતું તો 0 ઇન્ફેક્શન. રાઈટ? હવે આની અંદર કેવું છે કે જેટલા લોકો અલગ અલગ છે એમના મંતવ્યો અલગ અલગ છે. તમને ભણેલું ક્યારે કામમાં આવે જ્યારે તમે એનો અનુભવ કરો. તો મેન્સ્ટ્રુઅલ કપનું નોલેજ જો તમે કંઈ વાંચો છો તો એ માત્ર થિયરી છે. જ્યારે તમે એને પ્રેક્ટિકલી વાંચશો ત્યારે તમને એના અનુભવો થશે અને એ અનુભવ દરેક સ્ત્રીના અલગ હોય, કારણ કે દરેક સ્ત્રીનું શરીર કેવું છે, અલગ છે. પણ એક વસ્તુ કોમન છે કે આ ક્યારેય તમને પેઇન નથી કરતું કે નુકસાન નથી કરતું કે તમે અંદર પહેર્યું છે એવું તમને ફીલ નથી કરાવતું, કારણ કે દરેકના બોડીની રચનામાં એક વસ્તુ કોમન છે કે યોનિ માર્ગની અંદર મસલ્સ છે. ગેટ ઇટ? તો ત્યાં તમને આ નુકસાન ક્યારેય નહીં કરે. બીજી વસ્તુ કે કલાસૂર્ય ફાઉન્ડેશન અમારી સંસ્થા છે. હું સંગીતા પટેલ, ફાઉન્ડર મેનેજિંગ ટ્રસ્ટી કલાસૂર્ય ફાઉન્ડેશન. હવે અમારી સંસ્થા દ્વારા આ જે કપનું અભિયાન છે કેમ ચલાવવામાં આવી રહ્યું છે, તો હું શોર્ટમાં કહું કે મને બહુ જ હેવી ફ્લો હતો. હું ફિટનેસ ટ્રેનર, એટલે મારું 1 કલાકની અંદર મારે પેડ ચેન્જ કરવું જ પડે અને મારા કપડાં 100% બગડે, પેડ પહેર્યું હોય તો પણ. હવે વિચાર કરો કે દિવસમાં હું 5-6 વખત કપડાં બદલું અને એને વોશ કરું અને એ જે ઇરિટેશન હોય, મારે 3 દિવસ રજા રાખવી પડે એટલે મારા ક્લાયન્ટ્સ તૂટે. ત્યાં મને મારા એક ગાયનેકોલોજીસ્ટ છે ડૉક્ટર અર્ચના શાહ, એમને જ મને આ કપ માટે પ્રેરિત કરી અને મેં આ કપ પહેર્યો. જેવો મેં આ કપ પહેર્યો મારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ. મને એવું લાગ્યું જ નહીં કે હું પીરિયડ્સમાં છું અને મારો હેવી ફ્લો એટલે 90 ml બ્લડ તો આવે જ આખા દિવસનું. એટલે 90 ml બ્લડ એટલે કેટલું બધું બ્લડ થયું કે તમારે દર 1.5 થી 2 કલાકમાં આખું પેડ જે સુપર હેવી ફ્લો માટે પહેરવામાં આવતું આખું ભરાઈ જાય. એટલે આપણે વિચારી શકો છો કે અંદર કેટલું ઇરિટેશન થાય અને રેશિસ થઈ જાય અલગ, તમે ચાલી ના શકો. મેમે મને કહ્યું કે આ કપ તમે પહેરો. પછી મેં અર્ચના મેમ સાથે આખા કપની વાત કરી.
એ ગાયનેકોલોજીસ્ટ છે, તેમણે મને આખી વસ્તુ સમજાવી કે આ વસ્તુ આવી છે. એમની સાથેનું મારું ઇન્ટરવ્યુ યુટ્યુબ અમારી ચેનલ છે કલાસૂર્ય ફાઉન્ડેશનની, તમે એની પર જોજો. એમને મેં ઘણા બધા ક્વેશ્ચન્સ કર્યા, એ મેં રેકોર્ડ કર્યા છે, જેનાથી દરેક છોકરીને જેને પણ આ કપ વાપરવો છે એના આ ક્વેશ્ચન્સ તો રેઝ થશે જ, એના જવાબ મળી જશે. અને એમના કહેવાથી મેં આ કપ શરૂ કર્યો અને હવે આ ઇનિશિયેટિવ અહીંયા લઈને આવી છું. પણ આજે મારી પાસે એટલા બધા અનુભવ થઈ ગયા, કેટલા અનુભવ થઈ ગયા, 2.5 lakhs, મતલબ ઓલમોસ્ટ 2 lakhs પ્લસ, 2.5 લાખ જેટલી મહિલાઓ તો હશે જ કે જેમને મેં કપની અંદર નોલેજ આપ્યું છે. અને 81,000 ગર્લ્સને કપ ડોનેટ કર્યા છે અને એ લોકો સક્સેસફુલી કપ પહેરી રહ્યા છે, જેના એમના એક્સપિરિયન્સીસ અમારી સાથે એમણે શેર કર્યા છે. તો આ બધી દીકરીઓ ગુજરાતની છે. અને અત્યારે મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે સંગીતા પટેલ 3379, એની ઉપર બી તમે જોશો તો મારા કપના રિલેટેડ બહુ બધા રીલ્સ છે. હવે આ હું તમને એટલે કહી રહી છું કે આ તમે વાપરવાનું ચાલુ કરશો તો પહેલા મહિને તમને કદાચ એવું થાય કે તમને ઇન્સર્ટ કરવામાં પ્રોબ્લેમ થયો, કારણ કે પહેલી વખત મોબાઈલ વાપરતા પણ નહોતું આવડ્યું, રાઈટ? આપણે સ્કૂટી ચલાવવાનું શરૂ કર્યું હોય કોઈએ તો પહેલા સ્કૂટી હતી, બળદગાડું હતું, ઘોડો હતો, તો અત્યારે ઘોડો લઈને કેમ નથી ફરતા? અત્યારે કેમ સ્કૂટી ચલાવીએ છીએ? અત્યારે કેમ ગાડી ચલાવીએ છીએ? હા, અત્યારે કેમ પ્લેનની મુસાફરી કરીએ છીએ? પહેલા તો બળદગાડામાં જતા હતા. તો આપણે શું કરીએ છીએ કે જેમ જેમ ફેસિલિટીઝ મળે છે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો ફાસ્ટ ક્યાંય પહોંચી શકાય. તો આની અંદર જો આપણને ટેકનોલોજી મળી છે કે ભાઈ સેનેટરી પેડ આવ્યા, સેનેટરી પેડ પછી કપ આવે, એવું નથી. સૌથી પહેલા ઇન્વેન્શન કપનું થયું હતું. 1937માં કપનું ઇન્વેન્શન થયું હતું અને એના પછી સેનેટરી પેડ શોધાયા. છતાંય સેનેટરી પેડ કેમ વપરાય છે, કપ નથી વપરાતા? કારણ કે સેનેટરી પેડ વાપરવામાં ઈઝી છે અને હ્યુમન મેન્ટાલિટી કે સરળ વસ્તુનો ઉપયોગ પહેલા કરે, કોમ્પ્લિકેટેડ વસ્તુને મૂકે બાજુમાં. તો એટલો સમય કાઢીએ અને આ કોમ્પ્લિકેટેડ નથી, એને સમજી જઈએ અને કપ વાપરીશું તો પેડની જરૂર નહીં પડે. બીજી વસ્તુ કે પેડ જો તમે વાપરો છો તો 500 થી 800 વર્ષ સુધી ડિગ્રેડ નથી થતા. તમે અહીંયાથી જે ફેંકી દો છો ને તો 500-800 વર્ષ સુધી ડિગ્રેડ નથી થતા. જો એને આપણે સળગાવીએ છીએ તો એમાંથી જે ટોક્સિન્સ નીકળે છે, ટોક્સિન્સ ગેસીસ નીકળે છે, એ ગેસીસ આપણા લંગ્સને કેન્સર કરી શકે છે. હવે આપણા સુધી, આપણા સરાઉન્ડિંગમાં નથી પણ બાજુવાળાએ કોઈ એક પેડ આમ નાખ્યું હોય અને કૂતરું ફાડીને આપણે દરવાજા આગળ લાવે અને આપણું બાળક રમતા રમતા એને પકડીને મોંમાં નાખે તો આપણને ગમે? ના ગમે ને? તો આ વસ્તુ કોઈની પણ સાથે ના થવી જોઈએ, કારણ કે આપણે બી આ જ પૃથ્વી પર રહેવાનું છે અને બીજા લોકોના બાળકો અને બીજા લોકો પણ આ જ પૃથ્વી પર રહેવાના છે. તો આજે હું તમારી પાસેથી એ પ્રોમિસ લઈશ કે હું જે કપ આપું એને તમે યુઝ કરો. ઓકે, આ કપને વાપરવા માટે સૌથી પહેલા, જેમ કે અત્યારે હું તમને કપ આપીશ અને સૌથી પહેલા શું કરવાનું? સ્ટરલાઇઝ કરવાનું. સ્ટરલાઇઝ કેવી રીતે કરવાનું? એક આ શીખવાની વસ્તુ છે. કપને સ્ટરલાઇઝ કરવા માટે એક તપેલામાં પાણી લેવાનું, ઉકાળવાનું, એમાં કપ નાખવાનો અને એને 2 મિનિટ સુધી કે 3 મિનિટ સુધી, 5 મિનિટ સુધી પણ ઉકાળી શકો છો. ઉકળવા દેવાનું. પછી સ્ટવ બંધ કરીને કપ ભલે એમાં પડ્યો રહ્યો, પછી એમાંથી તમે બહાર કાઢ્યો, પછી સાદા નળના પાણીમાં, ચાલુ નળના પાણીમાં એને ધોઈ કાઢવાનો. ચાલુ નળના પાણીમાં કેમ ધોવાનો? આની ઉપર કોઈ પણ ઇન્ફેક્શનના બેક્ટેરિયા મરી ગયેલા પણ આની ઉપર પડ્યા છે તો ચાલુ નળના પાણીથી શું થશે? વોશ આઉટ થઈ જશે. સમજ્યા? પણ જો તમે કોઈ બકેટમાં પાણી ભરેલું છે ને એમાં કપ આમ કરીને કાઢી લીધો તો શું થશે? તો એની અંદર આમ ગયો, સાફ થયો, બહાર આવ્યો એટલે પાછું એની ઉપરનું કંઈ પણ હશે તો ડસ્ટ આની ઉપર આવી ગઈ કે કંઈ પણ આવી ગઈ. સો એના માટે ચાલુ નળના પાણીમાં ધોવાનું. પછી શું કરવાનું? તો એની સાથે આવી રીતની બેગ આપેલી હોય એની અંદર મૂકી દેવાનું. જો તમે આને લૂછશો કપડાથી તો પાછું હતું એનું એટલે એને મૂકી દેવાનું. એક વખત મેં સ્ટરલાઇઝ કરીને કપ મારી પાસે રાખી લીધો, પછી સપોઝ 5 દિવસ પછી હું પીરિયડ્સમાં થઈ કે અઠવાડિયા પછી પીરિયડ્સમાં થઈ કે 2 અઠવાડિયા પછી પીરિયડ્સમાં થઈ, આ કપ મારી પાસે પર્સમાં જ છે. ફરીથી મારે આને સ્ટરલાઇઝ નથી કરવાનું. શું કરવાનું છે? મારા હાથને સાબુ પાણીથી ધોઈ કાઢવાના છે. સાબુ અને પાણીથી હાથને ધોઈ કાઢવાના, નખને ખાસ સાફ કરવાના. એના પછી આ કપને મારે બેગમાંથી કાઢવાનો, ત્યાં સુધી અડવાનું પણ નહીં. હવે મારે આને ચાલુ નળના પાણીમાં વોશ કરી દેવાનું. સપોઝ તમે કોઈ એવી જગ્યાએ છો કે જ્યાં નળ નથી તો પાણીની બોટલ જોડે હોય આપણી, તો પાણીની બોટલને આમ ધાર કરીને આને વોશ કરી દેવાની અને પછી આ કપને ઇન્સર્ટ કરી શકો છો. એ વખતે એને ગરમ પાણીમાં ઉકાળવાની જરૂર નથી. હવે 5 દિવસ સુધી તમારા બ્લીડિંગ આવે છે એટલે તમારું પીરિયડ ચાલુ છે તો 5 દિવસ સુધી જો તમે આ કપ વાપરો છો તો કેવી રીતે વાપરશો? સપોઝ આ કપ મેં અત્યારે અંદર ઇન્સર્ટ કર્યો, હવે હું વોશરૂમમાં જઉં છું
તો મેં આ કપ કાઢ્યો, ખાલી કર્યો, પાછું ચાલુ નળના પાણીમાં વોશ કર્યો, પાછો પહેરી લીધો. અને ક્યાંય રેસ્ટ કરવા નહીં મૂકવાનું, જેમ કે વોશ બેસિન ઉપર એમ મૂકી દીધો અને હાથ વાત ધોયા અને પછી તમે કર્યું, નહીં કરવાનું. વોશ બેસિન ઉપર કે કોઈ પણ જગ્યાએ તમે મૂક્યો, એ જગ્યા ચોખ્ખી નહીં હોય તો આ શું થશે? ઇન્ફેક્શન કરી શકે છે. ઓકે, સો એ નહીં કરવાનું. સપોઝ હાથમાંથી કપ નીચે પડી ગયો ફ્લોર ઉપર, તો એને ઉપાડીને નળના પાણીથી ધોઈને પહેરવાનો નહીં. એ ફ્લોર કેવું ગંદુ છે આપણને નથી ખબર, માટે આને ઉકાળીને પહેરવાનું. પણ જો આ તમારા હાથમાં જ છે, તમે અંદર કપ પહેર્યો, કાઢ્યો, ખાલી કર્યો, પાછું પહેરી લીધો, તો તમારે આને ફરીથી સ્ટરલાઇઝ કરવાની જરૂર નથી. 5 દિવસ તમારા પૂરા થયા, હવે કપ નથી પહેરવો, વોશ કરી દો સાદા પાણીથી, સ્ટરલાઇઝ કરો અને મૂકી દો. આટલી ફ્રીડમ તમને કોઈ પ્રોડક્ટમાં નહીં મળે. બીજી વસ્તુ કે આ જે કપ છે એ કપની અંદર તમારી સાઇઝીસ અલગ અલગ હોય છે. એ સાઇઝીસ તમે કેવી રીતે ચોઈસ કરશો? તો જો તમારી હાઈટ, જેમ કે લખાણ થિયરી જોશો તો શું કહે છે કે બાળક સાદી ડિલિવરી હોય તો અલગ સાઇઝ આવે, અને મેરિડ ના હોય તો અલગ સાઇઝ આવે, મેરિડ હોય તો અલગ સાઇઝ આવે. એવું ના હોય, હાઈટ પ્રમાણે સાઇઝ હોય. હવે જો મારી હાઈટ 5 ફૂટ છે તો હું ગમે તેટલો હેવી ફ્લો હશે, મારે સ્મોલ સાઇઝ જ પહેરવી પડે. ઓકે, જો મારી હાઈટ 5 ફૂટથી ઉપર હોય, 5 ફૂટ 3 ઇંચ સુધીની હોય, તો હું સ્મોલ અને મીડિયમ સાઇઝ પહેરી શકું, કોઈ પણ સાઇઝ મારા ફ્લો પ્રમાણે. અને જો મારી હાઈટ 5 ફૂટ 5 ઇંચ અથવા એનાથી વધારે હોય, જેમ કે તમારી 5 ફૂટ 2 ઇંચ છે, 5 ફૂટ 3 ઇંચ કે 5 ફૂટ 4 ઇંચ છે, તો તમે મીડિયમ સાઇઝ સુધી જઈ શકો. પણ જો 5 ફૂટ 5 ઇંચ છે અથવા એનાથી વધારે છે, તો તમે કયો કપ, લાર્જ, મીડિયમ, સ્મોલ કોઈ પણ વાપરી શકો છો. સમજી ગયા? હવે એ તમારા ફ્લો ઉપર નક્કી કરવાનું. બીજું એવું હોય કે મેં જો અત્યારે લાર્જ સાઇઝ પહેર્યો છે, હવે મારે એવું છે કે મારે બીજા દિવસે બહુ જ ઓછો ફ્લો આવે છે, મને મારે આટલો મોટો કપ નથી પહેરવું, તો હું સ્મોલ સાઇઝ પણ પહેરી શકું છું. એનો મતલબ એ છે કે મોટો કપ પહેરવાથી વર્જાઇનલ ટ્રેક મોટો ના થાય, એ ઇલાસ્ટિક હોય. ઘણા લોકો એવું સમજે કે અમે અંદર કપ પહેરીશું તો અમારો જે ભાગ છે એ મોટો થઈ જશે, પહોળો થઈ જશે. એવું ના હોય. સો આ એક તમારી વાત તમને કહું. બીજી વસ્તુ કે જો કપ તમે ત્યાં પહેરો છો તો ઉપરથી ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, એટલે તમારા પર્સનલ પાર્ટની ઇલાસ્ટિસિટી વધે છે, એની હેલ્થ સારી રહે છે. બરાબર? એટલે આ વસ્તુ તમારે સમજવાની. હવે પહેરવાનો કેવી રીતે એ મેઇન વસ્તુ છે. હવે મારે તમને બધાને કપ આપવા હોય તો મારે તમારી સાઇઝ લેવી પડે. તો હું અહીંયાથી તમને ખાલી કેવી રીતે પહેરવાનું બતાવી દઉં છું. પછી જ્યારે હું તમને કપ આપું એટલે કપ લઈ અને તમે તમારી જગ્યાએ જજો અને એક ફોર્મ આપીશ, એ ફોર્મ ભરજો. અને એક કપ છે, એક કપને ખોલી અને એને ફોલ્ડ કરતા શીખી લેજો. પછી તમને કંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. એવી રીતે કપ કેવી રીતે ફોલ્ડ કરવાનો? જાનકી પ્લીઝ કમ. જાનકી પણ કપ યુઝ કરે છે, મારી સ્ટુડન્ટ છે, અને તમે લોકો પણ એની પાસેથી મોટિવેશન લઈ શકો છો. હવે આ કપને કેવી રીતે ફોલ્ડ કરવાનો એ બતાવું છું. અહીંયાથી કપને આવી રીતે આંગળીથી દબાવવાનો. આને કહેવાય પ્રેસ ફોલ્ડ સ્ટાઇલ. આને અહીંયાથી પ્રેસ કરવાનો અને ફોલ્ડ કરવાનો. આગળથી એને આવી રીતે પકડવાનું અને પછી નીચેથી આમ કરવાનું. આની જો તમે મને મેસેજ કરશો ને તો હું તમને આના વિડીયોઝ મોકલીશ, તો વિડીયોમાં તમને બહુ સરસ રીતે ખબર પડશે. એટલે આ શું થયું, આગળનો ડાયામીટર નાનો થઈ ગયો. આની અંદર અલગ અલગ ફોલ્ડ આવે, જેમ કે સી ફોલ્ડ આવે, એટલે આવી રીતે કરીને કપ અંદર ઇન્સર્ટ કરવાનો હોય. પરંતુ આનો ડાયામીટર મોટો થઈ ગયો, એટલે પહેલી વખત એક તો પહેરતા હોય, ડર લાગતો હોય, એમાં ડાયામીટર મોટો, આપણને એવું લાગે આટલું બધું જશે કેવી રીતે અંદર. તો એની જગ્યાએ જો તમે આને દબાવી અને ડાયામીટર એકદમ નાનું પોઇન્ટેડ કરી દીધું તો ઇટ ઇઝ વેરી ઇઝી કે અંદર જતું રહે. હવે આને તમે ઇન્સર્ટ કરો પછી શું કરવાનું, તો આને અહીંયાથી આમ અંદર જવા દેવાનું. આ અંદર ગયું, પછી અંગૂઠો અને ફર્સ્ટ ફિંગરથી એને અહીંયા ગ્રેબ કરવાનું અને એના પછી એને અંદર જવા દેવાનું. અંદર જવા દેવાનું, પછી આ ફિંગરથી એને અંદર અંદર ધક્કો મારીને અંદર જવા દેવાનું. આ છેક અંદર જવું જોઈએ. આ દાંડી બહાર ના રહેવી જોઈએ. જો તમે આ દાંડી હાય તમને કહું પછી આ દાંડી છે ને જો તમે અહીંયા રાખો તો શું થાય, તો એક વસ્તુ સમજો, તમારું એક તો ઓપનિંગ છે એ ટાઈટ હોય. હવે એક તો પરાણે ઓપન થાય એટલે દુખાવો કરે,
કે ઓપન જ નથી થતું. હવે આટલું તમે અંદર રાખીને આખો દિવસ આને ખુલ્લું રાખો તો બિચારું કેવું દુખે. પછી તમે એવું કહો કે યાર કપ તો બહુ જ બકવાસ છે, ત્યાં પહેરી છે ને દુખે છે બહુ, તો દુખે જ ને, ખોટું પહેરો છો. ઓપનિંગ તો ખાલી એન્ટર કરવા માટે છે, એને હોલ્ડ કોણ કરે છે? તો વર્જાઇનલ ટ્રેક હોલ્ડ કરે છે. અને વર્જાઇનલ ટ્રેકમાંથી કેટલું મોટું 10 સેન્ટીમીટરનું બેબીનું માથું હોય ને, હે ને બેન, કેટલું મોટું બાળક હોય તો એ આખું એમાંથી બહાર નીકળે છે. તો કપ તો કેટલું નાનું છે. તો એ જો બાળક બહાર આવે છે ને એની સાઈઝ જો આપણી પાછી નોર્મલ થઈ જતી હોય તો કપના કારણે તો સાઈઝ મોટી થવાની જ નથી. સમજી ગયા? તો આ કપ કેવી રીતે પહેરવાનો આ તમને બતાવું છું. આ ફરીથી આવી રીતે ફોલ્ડ કરવાનું. આ વર્જાઇનલ ટ્રેક છે જે અહીંયા છે એની અંદર તમે ઇન્સર્ટ કર્યું આવી રીતે. તો આ ઇન્સર્ટ કર્યા પછી એને છોડી દેવાનું, પછી અહીંયાથી પકડીને અંદર જવા દેવાનું, આંગળીથી અંદર 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 છેક અંદર, આખું અંદર જતું રહ્યું. ઓકે, ડન. હવે આને બહાર કેવી રીતે કાઢવાનું? તમને ત્યાં નથી દેખાતું ને? તમારે બધાએ મને મેસેજ કરવાનો, હું તમને વિડીયો મોકલીશ ઝૂમ કરીને. ઓકે, હવે જુઓ અહીંયાથી આંગળી કરી હું પાછું ત્યાં આવીને ફરીથી ડેમો બતાવું છું. આને આ પકડવાની સ્ટેન્ડ, પછી એને ખેંચવાનું, આવી રીતે ખેંચીને બહાર લાવ્યા, પછી અહીંયાથી તમારે ગ્રેબ કરી અને આમ ટ્વિસ્ટ કરીને બહાર કાઢી લેવાનું, અથવા તો એમને બી બહાર કાઢી શકો છો. પછી એને ખાલી કરવાનું, વોશ કરવાનું અને પહેરી લેવાનું. આ કપની આસપાસ 4 હોલ હોય છે. આ 4 હોલ છે, એમાં કોઈ કચરો ભરાવવો ના જોઈએ. આ 4 હોલ શેના માટે હોય? વેક્યુમ ક્રિએટ કરવા માટે. હવે આ કેવી રીતે યુઝ થશે બતાવો. હું આ ત્રણેય પાર્ટ આગળ આવીને ફરીથી બતાવું છું. પહેલા તમે મિડલ સેક્શન વાળા બધા જોઈ લો. આ શું છે? તો આ ગર્ભાશય છે. ઓકે, હવે આ ગર્ભાશયની નીચે શું છે? તો આ ગર્ભાશયનું મોઢું છે. ઓકે, ગર્ભાશયના મોઢાની નીચે શું છે? તો આ યોની માર્ગ છે. યોની માર્ગની સાઈઝ ઇન જનરલ 6 ઇંચથી લઈને 8 ઇંચ સુધી હોય છે, અલગ અલગ. સો કપની સાઈઝ શું હોય? મોટામાં મોટો કપ 3.5 ઇંચનો હોય, એટલે આખો કપ અંદર જતો રહે. કપ અહીંયાથી તમે એન્ટર કરશો તો છેક અહીંયા ગર્ભાશયના મોઢા આગળ આવીને એ સેટલ થશે. હવે આ આપણું ઓપનિંગ છે. અહીંયાથી આપણે શું કરવાનું? આંગળી નાખવાની અને આને ફીલ કરવાનું. બની શકે કે આ દાંડી તમારા હાથમાં ના આવે. કેવી રીતે? તો આ કપ તમે અંદર ઇન્સર્ટ કર્યો, આ છેક અંદર ગયો. હવે આ કપને અહીંથી બહાર કાઢવાનું છે. તો પહેલા દાંડી અને પછી અહીંયાથી આ અને પછી આમ કરીને બહાર કાઢવાનું. હવે અહીંયા તમને કોઈ દરવાજો દેખાય છે? તો જો મેં કપ અંદર પહેર્યો તો સૌથી પહેલો ક્વેશ્ચન કે બેન આ પેટમાં ક્યાંક આડો અવડો ઘૂસી ગયો તો આ શું છે? દીવાલ. આની અંદર જવાનો એક જ દરવાજો છે, એક જ દરવાજો. અને આ જે દરવાજો છે હંમેશા બંધ રહે છે. એ દરવાજો ખાલી બાળક પેદા થવાનું હોય ત્યારે ખુલે છે. તો આ કપ અહીંયા 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 ક્યાંય જશે નહીં. હવે સપોઝ તમે આ અંદર પહેર્યું, સાંભળજો, આ પહેર્યું, હવે તમને એવું લાગ્યું કે એકદમ ઉપર જતું રહેશે તો આ કાઢીશું કેવી રીતે? તો સિમ્પલ છે, ટોયલેટ જાવ એટલે શું કરો? પુશ કરો પુશ કરો પુશ કરો. તો આ ઉપર હોય તો થોડું નીચે આવશે, પણ આખું નીચે નહીં આવે. એટલે આ અહીંયા છે તો આટલું સુધી નીચે આવી શકે છે. તો આ તમને સમજ પડી ગઈ? તો પહેલો ડર હતો શું કે કપ ખોવાઈ જશે. તો કપ ખોવાવાનો છે ના, તો એનો ડર કેન્સલ. પછી બીજો ડર શું હોય કે બેન આપણે આ કપ પહેરીએ તો કપમાં બ્લડ એકઠું થાય છે. ઓકે, હવે હું સૂઈ શકું કપ પહેરીને? ઓબ્વિયસલી. કેમ આપણે એવું પૂછવું પડ્યું કે જો આ કપ અહીંયા છે અને આ માડો થયો તો આમાંથી બ્લડ બહાર નીકળશે, તો એ યોની માર્ગમાં જ રહેવાનું છે. પણ એ બ્લડ પાછું અંદર જતું રહ્યું તો ના જાય, કારણ કે ગર્ભાશયના મોઢાની અંદર ઓપનિંગ કેવું છે? પિન પોઈન્ટ. ટાંકણી હોય ને, ટાંકણી એટલું નાનું પોઈન્ટ હોય, ત્યાંથી બ્લડ બહાર આવે. આ પાછું અંદર જવાનો કોઈ રસ્તો નથી. એટલે આ બે વસ્તુ, આ કોઈ નુકસાન નહીં કરે, ક્યાંય ખોવાશે નહીં અને આનું બ્લડ આની અંદર પાછું જશે નહીં. ક્લિયર? ના, આ એવું કોઈ પ્લાસ્ટિક નથી કે જેનાથી તમને કોઈ કેન્સરના રોગો થશે. જે લોકોને આના વિશે ખબર નથી, એટલે પેલું ગુજરાતીની ફરી એક કહેવત કહું, અડધો ગળો છલકાય ગણો. તો ઓલવેઝ એક્સપર્ટની વાત માનવાની. કોઈ એમ કે કપ પહેરવાથી તમને ગર્ભાશયનું કેન્સર થઈ શકે છે, ગર્ભાશયના મુખનું કેન્સર થઈ શકે છે, તો બધી વાહિયાત વાતો. આનાથી કોઈ જ નુકસાન ના થાય. ઉપરથી તમને
જે પણ રોગો થાય છે એ રોગોની અંદરથી તમને બચાવવા માટે કપ બનેલો છે. અને કપ બધા હજી મેજોરિટીમાં નથી વાપરતા, કારણ કે એમની પાસે એનું નોલેજ નથી. અને તમે લોકો લકી છો કે તમારા માટે આ સેમિનારનું આયોજન થયું અને તમારા સુધી આ કપ પહોંચ્યો છે. મને કેટલા બધા સંગઠનો બોલાવે છે, પણ હું દરેક સુધી પહોંચી નથી શકતી. તો તમારા સુધી અહીંયા હું અમદાવાદમાં રહું છું, એટલે હું અત્યારે એની ટાઈમ તમારી પાસે આવી શકું. એટલે સવારનો ટાઈમ આપણે મળ્યો અને હું તમને આ કહી રહી છું. આનું સક્સેસ રેશિયો ત્યારે થશે જ્યારે તમે કપ વાપરશો, પહેલી વખત અંદર ઇન્સર્ટ કરશો અને જશે નહીં. એટલે તમે કહેશો કે આ તો વપરાતું છે. પછી એનો મતલબ એ નથી કે ત્યાં જગ્યા નથી. ત્યાં જગ્યા છે, પણ નોલેજ નથી, એક્સપિરિયન્સ નથી, માટે અંદર જતું નથી. 2 વખત ટ્રાય કરવાનો, 3 વખત ટ્રાય કરવાનો. શું કરવાનું? બાથરૂમમાં જાઓ ત્યારે નક્કી કરીને જવાનું કે આ કપ જ્યાં સુધી અંદર ના જાય ત્યાં સુધી હું બાથરૂમની બહાર નહીં આવું. ઓકે? તો પહેલી જ વારમાં કપ અંદર જતો રહેશે. હવે તમને એવું થાય કે આ દાંડી અહીંયા અંદર વાગે નહીં, તો એના માટે તમારે અનુભવ કરવો પડશે. કલાસૂર્ય ફાઉન્ડેશન કપનું મેન્યુફેક્ચરિંગ કરાવે છે. આ તમને જે કપ આપીશ ને, આ સુપીરિયર ક્વોલિટીના કપ છે. બહેનો સાંભળશો, મારા ગળાની કેપેસિટી વધી ગઈ છે. માઇક હોવા છતાં બિચારું ઘસાઈ ગયું છે, તો થોડું શાંતિ. આ કપ અમે મેન્યુફેક્ચર કરાવીએ છીએ. કેમ? કારણ કે જો હું તમને આ કપ ફ્રીમાં પણ આપું તો આ મારી રિસ્પોન્સિબિલિટી થાય છે કે આ તમને નુકસાન ના કરે. અને તમારો પહેલો અનુભવ એવો હોય ને કે એ બધાને તમે કહી શકો કે આવો કપ ના હોય, આને કપ કહેવાય. તમે બેસ્ટ ક્વોલિટી એક્સપિરિયન્સ કરો. અને આ કપ માર્કેટમાં 800 નો વેચાય છે. આ મટીરિયલ આર્યા નામની બ્રાન્ડ છે. આ જ કપ વેચાય છે, જેની પાસે હું મેન્યુફેક્ચરિંગ કરાવું છું, એ લોકોની જ બ્રાન્ડ છે. આ કપ માત્ર કલાસૂર્ય ફાઉન્ડેશન દ્વારા વેચાણ નથી થતું. અમે ટોકન અમાઉન્ટ ઉપર પ્રોવાઈડ કરીએ છીએ, પરંતુ તમને ફ્રી આપવાના છીએ. તો તમે જે આ કપ વાપરશો એ તમે શું માનશો? કઈ નહીં કરે બિચારા, બાજુમાંથી જશે, આપણાથી ડરે છે. ઓકે ફાઇન. તો આ કપ તમે વાપરો ત્યારે એક વસ્તુ સાંભળજો કે જે કપની ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ ઓફ ધી બેસ્ટ ક્વોલિટી છે એ આપી રહી છું. પ્લસ આપણા કપની અંદર અહીંયા આ સ્ટેમ કેટલો છે, એકદમ હલકો ફૂલકો છે અને ચપટો છે, જે અંદર જઈને તમને ક્યાંય ટચ નહીં થાય. પણ બીજા કપની અંદર શું હોય છે? આ હાર્ડ હોય છે, રાઉન્ડ હોય છે, રિંગ હોય છે, એવું બધું હોય છે. પણ આ અમે બહુ જ રિસર્ચ કરીને કપ લીધેલો છે, એટલે તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. અને આના 7 સર્ટિફિકેટ છે કે જે એકચ્યુઅલી નીડેડ છે. એ બધા સર્ટિફિકેટ, બધા લેબોરેટરી ટેસ્ટિંગ થયેલો કપ છે. એટલે તમે આને ગમે તેવી પ્રોડક્ટ ના સમજતા. ઓકે? હવે હું તમને બીજી એક વસ્તુ કહું એ પહેલા બધાને આગળ જઈને કહી આવું. કોઈ જગ્યાએ કપ ખોવાવાનો છે? નહીં ખોવાવાનું, રાઈટ? અને આ શું છે? ગર્ભાશયનું મોઢું જે ઓલવેઝ બંધ હોય, અહીંયાથી તમારે કપ પહેરવાનો આવી રીતે અહીંયા ફિટ થશે. અને બીજો એક પોઈન્ટમાં તમને કહેવાનો છે, એ સાંભળજો બધા. કોઈ મને એવું પૂછતું હતું, એટલે પછી મને ખબર પડી, તમને બી કહી દઉં કે ભાઈ અમે વોશરૂમ જઈએ અથવા સ્ટૂલ પાસ કરીએ તો કપ કાઢવાનો દર વખતે તો ના કાઢવાનો હોય. કેમ? કારણ કે આપણી પાસે કેટલા દરવાજા છે આપણા શરીરમાં? 3 દરવાજા. ઓકે, જુઓ આ શું છે? અહીંયાથી આપણે બાથરૂમ જઈએ છીએ, પેશાબ, આને શું કહેવાય? યુથ્રાલ. બીજો દરવાજો ત્યાંથી બાળક પેદા થાય અને માસિક ધર્મનું લોહી આવે, એને શું કહેવાય? યોનિમાર્ગ. અને અહીંયાથી આપણે શું કરીએ છીએ? સંડાસ જઈએ છીએ, સ્ટૂલ પાસ કરીએ છીએ, એને એનસ કહેવાય. ત્રણેય કાર્ય માટે અલગ દરવાજા છે. કપ ક્યાં પહેરવાનો છે? વચ્ચે. તો કપ પહેર્યા પછી તમે સ્ટૂલ પાસ કરો કે પેશાબ જાઓ, કપ કાઢવો પડે? ના કાઢવો પડે. ક્લિયર? દેખાય છે? દેખાય છે? આવો. જુઓ આ છે
મેં તમને ત્યાંથી બતાવ્યું ધીસ ઇઝ યુથરાલ કે જ્યાંથી આપણે પેશાબ કરીએ છીએ. અહીંયા કપ પહેરીએ છીએ, દેખાય છે ને? અહીંયાથી શું કરીએ છીએ? સ્ટૂલ પાસ કરીએ છીએ. ત્રણેય જગ્યાઓ અલગ છે એટલે કપ અહીંયા વચ્ચે પહેરવાનો હોય. અહીંયાથી કપ અંદર જાય, અહીંયા સ્ટે કરે છે. આ આખી દિવાલ છે, પાઇપ જેવું હોય. આપણો પાઇપ કેવો હોય એવું પાઇપ હોય. તો કપ પહેર્યા પછી ક્યાંય ખોવાય નહીં. ગેટ ઇટ? અહીંયાથી કપ અંદર નાખવાનો અને અહીંયાથી જ કાઢવાનો. દેખાયું? ઓકે. આ કપ છે એને ફોલ્ડ કેવી રીતે કરવાનો જોજો. આને અહીંયાથી દબાવવાનો, આ નીચે સુધી લઈ જાવ, ઉપરથી ડાયામીટર નાનું કરવાનું, આને ઇન્સર્ટ કર્યો, ઓટોમેટિક ઓપન થઈ જાય અંદર. પછી આમ હોય, અંદર જવા દેવાનો, આંગળીથી એકદમ ઉપર, આખી દાંડી અંદર. બહાર કાઢવો હોય તો આંગળી નાખવાની, પકડવાનું, ખેંચવાનું, આમ કરવાનું, દબાવવાનું. ક્લિયર? હવે હું છે ને એક ટેકનિક બતાવું છું. હવે એક મુખ્ય ટેકનિક બતાવી દઉં એટલે મારું તમને શીખવાડવાનું કાર્ય પૂરું. જુઓ, આપણે કોઈ પણ વસ્તુ હોય એને એક વસ્તુ શીખવી પડે કે અંદર હું ઇન્સર્ટ કરું છું થાય છે, બહાર કાઢું છું પ્રોબ્લેમ થાય છે, અને ઓછો પ્રોબ્લેમ કરવા શું કરું. જેમ કે આવો એક મિનિટ, આમ અહીંયા આમનો હાથ છે, રિંગ નીકળે ના એક મિનિટ મને કાઢો. જો આ રિંગ કાઢવા જઉં છું તો શું થાય છે? હાથ આમ આવે છે. હવે તમે હાથ તમારી તરફ પકડી રાખજો, પીઠ પકડી રાખો. એ બહુ ટાઈટ છે થોડી. જો આ રિંગ છે. હવે આ રિંગને મારે કાઢવી છે તો હું જો આમ કરીશ તો શું થશે? એમનો હાથ પણ મારી સાથે આવે છે. હવે હું એમ કહું છું તમે હાથ પકડી રાખો, હોલ્ડ કરી રાખો. હવે હું આ રિંગ કાઢું છું તો શું થાય? રિંગ આવી પણ એમનો હાથ ક્યાં રહી ગયો? ઓકે. હવે મારે રિંગ પહેરાવી છે ને એમનો હાથ એકદમ લૂઝ છે તો શું થશે? હાથ પાછળ જશે. ઓકે. હવે જો હાથ અહીંયા હોલ્ડ કરી રાખે છે ને હું રિંગ પહેરાવીશ તો શું થશે? રિંગ અંદર ઇઝીલી જતી રહેશે, એમનો હાથ હલશે નહીં. ખબર પડી? એનો મતલબ શું થયો? આ રિંગ એટલે મેન્સ્ટ્રુઅલ કપ અને હાથ એટલે આપણું બોડી, વર્જાઇનલ ટ્રેક. થેન્ક યુ. તો જ્યારે આપણે કપ પહેરીએ છીએ ત્યારે શું કરવાનું? સૌથી પહેલા લેગ્સને વાઇડ સ્ક્વોટ. વાઇડ સ્ક્વોટ એટલે પગ પહોળા, ની આઉટસાઇડ. શું આમ જતી રહે, વચ્ચે આવે છે. ઓકે. તો આ શું છે? વાઇડ સ્ક્વોટ. હવે ની આઉટ કર્યા. ની આઉટ કરીને હું આમ નીચે બેસીશ તો શું થશે? તો મારા પર્સનલ પાર્ટની આસપાસના જેટલા પણ મસલ્સ છે આઉટર સાઈડ ખેંચાય છે. આમ કરું છું તો શું થાય છે? લૂઝ રહેશે. આમ કરીશ અને આમ તો આ ટાઈટ થશે. હવે આ વાઇડ સ્ક્વોટની પોઝિશનમાં તમારે નીચે બેસવાનું. બહુ અલગ અલગ પોઝિશન્સ હોય છે પણ આ પોઝિશન સૌથી સારી કેમ છે? કારણ કે જો તમે આ રીતે બેસો છો અને તમે કપ પહેરો છો તો બે પગની વચ્ચે કમોડ આવવું જોઈએ. તો શું થશે કે બ્લડ કાઢતી પેલા જે બ્લડ નીકળે ને, જ્યારે આપણે કપ કાઢીએ ત્યારે બ્લડ નીચે પડે તો ફ્લોર ગંદો ના થાય, પગ ગંદા ના થાય, કપડા ગંદા ના થાય. એના માટે વાઇડ સ્ક્વોટની પોઝિશનમાં આવી રીતે બેસવાનું. અને પછી કપને ઇન્સર્ટ કરતી વખતે શું કરવાનું? તો જે પર્સનલ પાર્ટના મસલ્સ છે એને શું કરવાના? હોલ્ડ કરી રાખવાના. કેગલ્સ એક્સરસાઇઝ કેટલા લોકોને ખબર છે? ઓકે. બાકી? ઓકે. તો કેગલ્સ એક્સરસાઇઝમાં એવું હોય કે તમારા પેલ્વિક ફ્લોર મસલ્સને ટાઈટ કરવા. અમુક એજ પછી એવું થાય કે તમને વારે વારે કંઈક હસો જોરથી અથવા તો છીંક આવે તો યુરિન પાસ થઈ જાય, કપડાં બગડે, પેશાબ બહાર નીકળી જાય. એનો મતલબ શું છે કે તમારે પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ કરવી જોઈએ જેનાથી તમારા પર્સનલ પાર્ટના મસલ્સ મજબૂત થાય. મજબૂત કરવા માટે શું કરવાનું હોય? મસલ્સને અંદર હોલ્ડ કરવાના. 1 2 3 4 5 6 7 8 9 10 રિલીઝ કરવાના. 1 2 3 4 5 6 7 8 9 10. આવું તમારે 10-15 વખત કરવાનું, રોજ જે કરવાનું. એનાથી શું થાય? આ મસલ્સ ટાઈટ થાય. હવે એ જ વસ્તુ અહીંયા કરવાની છે. વાઇડ સ્ક્વોટની પોઝિશન કમોડ વચ્ચે હોવું જોઈએ, આવી રીતે બેસવાનું અને મસલ્સને હોલ્ડ કરવાના. પછી કપ પહેરશો તો ઇઝીલી અંદર જશે અને એ જ રીતે હોલ્ડ કરીને કપ ખેંચશો તો એ ઇઝીલી બહાર નીકળી જશે. હવે આની અંદર કોઈ ક્વેશ્ચન આવે છે તમારા મગજમાં? હાથ ઉપર કરો.
કોઈને ક્વેશ્ચન પૂછવો હોય તો યસ. એ તો દાંડી બહાર ના રહે એટલે કપન ના જતો રહ્યું કહેવાય. એ તો પહેરશો. અનુભવ કરો, અનુભવ કર્યા પછી તમારે મને કહેવાનું. ઓકે, હવે આપણા શરીરની રચના છે. ઓકે, આમાં મેં તમને કહી દીધું કે 3 દરવાજા. ખબર પડી ગઈ ને 3 દરવાજા ક્યાં છે? આમાં ઉપર પેશાબ, અહીંયા કપ પહેરવાનો અને અહીંયાથી સ્ટૂલ પાસ થાય. ઓકે, ઓકે. એક વસ્તુ બીજી કે આપણે માસિક ધર્મમાં હોઈએ, બસ હવે 5-10 મિનિટ પછી તમને કપ આપું છું. હવે આપણે માસિક ધર્મમાં કઈ કઈ વસ્તુઓનો યુઝ કરીએ છીએ? એક આપણે સેનેટરી પેડ વાપરીએ છીએ, કપડું વાપરીએ છીએ, પેન્ટી લાઇનર્સ વાપરીએ છીએ અને બીજું શું વાપરીએ છીએ? ટેમ્પૂન્સ વાપરીએ છીએ. ટેમ્પૂન્સ ખબર છે ને બધાને? ટેમ્પૂન્સ ક્યારેય નહીં વાપરવાના. એનું રીઝન છે, ટેમ્પૂન્સ તમે વાપરો અને જો એની દોરી તૂટી ગઈ અને ટેમ્પૂન્સ અંદર જતું રહ્યું તો એક તો કાઢવામાં પ્રોબ્લેમ થાય. બીજી વસ્તુ એવું થાય કે જો તમે ટેમ્પૂન પહેરો છો તો એ એટલું કમ્ફર્ટેબલ હોય તમને ખબર જ ના પડે તમે કી પહેર્યું છે. અને જો તમે ભૂલી ગયા 3 થી 4 કલાકમાં કાઢી નાખવાનું હોય. અને જો તમે ભૂલી ગયા તો શું થશે? અંદર સડો થશે. એક લેડીનો કેસ આવ્યો હતો, એવા ઘણા બધા કેસીસ છે પણ એક લેડીનો કેસ બોપલના છે, એમનો કેસ આવ્યો હતો કે એમને ટેમ્પૂન્સ અંદર પહેર્યું અને એમને મેનોપોઝલ સિમ્પટમ્સ ચાલુ થઈ ગયા. એટલે મેનોપોઝમાં કેવું હોય કે ઘણી વખત 2 મહિને કે 3 મહિને બ્લડ આવે તો એમને છે ને બીજા મહિના સુધી બ્લડ નહીં આવ્યું અને પછી પેટનો ભાગ ફૂલવા માંડ્યો, દુખવા માંડ્યું. પછી એમણે સોનોગ્રાફી કરાવી. ત્યારે ખબર પડી કે ટેમ્પૂન અંદર ભૂલી ગયા છે અને સડી ગયું છે. સો આ કેટલી મોટી ખતરનાક વસ્તુ થઈ શકે છે, માટે એ નહીં પહેરવાના. હવે આ બધી વસ્તુમાં શું છે કે જે કપડું છે, સેનેટરી પેડ છે અને જે પેન્ટી લાઇનર્સ છે, આ બધી વસ્તુ ક્યાં પહેરવાની છે? તો વર્જાઇનલ ટ્રેકની બહાર. જે વર્જાઇનલ ટ્રેકની બહાર વસ્તુઓ પહેરીએ છીએ એમાં શું આવે છે? બ્લડ શરીરની બહાર આવે, વાતાવરણના સંપર્કમાં આવે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય. માટે 3 થી 4 કલાકમાં એ ત્યાંથી હટાવી દેવું પડે. ઓકે, હવે જો તમે એ નથી પહેરતા, ટેમ્પૂન પહેરો છો તો ટેમ્પૂન પહેરીને તમે સ્વિમિંગ નથી કરી શકતા. પરંતુ જો તમે મેન્સ્ટ્રુઅલ કપ પહેરો છો તો મેન્સ્ટ્રુઅલ કપ પહેરીને તમે સ્વિમિંગ કરી શકો છો, જોગિંગ કરી શકો છો, હોર્સ રાઇડિંગ, સાયકલિંગ, એનીથિંગ. તમારા 1 મહિનાના 5 દિવસ બચી જશે. સો હવે આજ પછી તમારે કંઈ પણ એક વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય તો સૌથી પહેલી શું કરવાની? તો મેન્સ્ટ્રુઅલ સાયકલનું કેલેન્ડર બનાવો. કેવી રીતે બનાવશો? મેન્સ્ટ્રુઅલ સાયકલનું કેલેન્ડર એવી રીતે બનાવવાનું કે તમે દર મહિને કઈ તારીખે આવો છો પીરિયડ્સમાં એ લખવાની. એ દિવસો દરમિયાન તમને કોઈ ઇન્ફેક્શન થયું છે, કંઈ દુખાવો થાય છે અથવા તો કેટલું બ્લડ આવે છે, વધારે ઓછું કેટલું બ્લડ આવે છે લખવાનું. અને પછી તમારા બ્લડ ફ્લોની વિધિ, એમ કે પહેલા દિવસે ઓછું બ્લડ આવે છે, બીજા દિવસે વધારે બ્લડ આવે છે, ત્રીજા દિવસે એનાથી વધારે આવે છે કે ઓછું થયું, 7 દિવસ આવે છે, 3 દિવસ આવે છે, 5 દિવસ આવે છે. રાઇટ ઇટ ડાઉન. ઓકે, એના પછી સપોઝ તમારા પીરિયડ્સ પતી ગયા 5 દિવસ અને અઠવાડિયા પછી તમને ઇન્ફેક્શન થયું તો લખવાનું કે આ મહિને મને ઇન્ફેક્શન થયું અને મને આટલું થયું. આનાથી શું થશે? જ્યારે તમારે કોઈ દિવસ ગાયનેકોલોજીસ્ટ પાસે જવાનું થયું ને ચેકઅપ માટે, ત્યારે તમને 6 મહિનાની કે 1 વર્ષની હિસ્ટ્રી પૂછશે. ત્યારે તમારી પાસે એકદમ પરફેક્ટ હિસ્ટ્રી હશે. જો પરફેક્ટ હિસ્ટ્રી હશે તો પરફેક્ટ ડાયગ્નોસિસ થશે, પરફેક્ટ મેડિસિન મળશે અને પરફેક્ટ રીતે તમારું સોલ્યુશન આવશે. સમજી ગયા? તમારા મમ્મી ક્યારે પીરિયડ્સમાં થયા હતા અને એમને ફ્લો કેવો આવતો હતો, એમને ક્યારે પીરિયડ્સ બંધ થયા, આ તમારે લખવાનું. આ તમને જીવનમાં કામમાં લાગશે જ્યારે ખરેખર કોઈ ક્રિટિકલ પ્રોબ્લેમ આવશે ને ત્યારે. કારણ કે મમ્મીના જે સાયકલ હોય ને એ જ તમારી હેરિડિટરીમાં આવી હોય. ઓકે, એટલે આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની. હવે આના સિવાય કપ કેટલી વારમાં ખાલી કરવાનો? તો મારો જો હેવી ફ્લો છે, તો સપોઝ મારો પહેલા દિવસે હેવી ફ્લો આવે છે ને મેં કપ પહેર્યું તો 3 થી 4 કલાકમાં મારે કપ કાઢવાનો, ખાલી કરવાનો અને પહેરી લેવાનો. સપોઝ બીજા દિવસે બ્લડ ફ્લો ઓછો થઈ ગયો તો શું કરવાનું? સવારે કપ પહેરવાનો, સાંજે ખાલી કરો છો તો ચાલી જાય. અને જ્યારે એકદમ ઓછું બ્લડ આવે છે ત્યારે શું કરી શકો છો? સવારે પહેરો, બીજા દિવસે સવારે તમે કાઢો, નો પ્રોબ્લેમ. સમજ પડી ગઈ? કપને ક્યારેય સાબુ પાણીથી નહીં ધોવાનો, કોઈ લિક્વિડમાં નહીં ધોવાનો, સાદા પાણી ધોવાનો, ગરમ ઉકળતા પાણીમાં ઉકાળવાનો અને પછી યુઝ કરવાનો.
ડોક્ટરો સર્જરી માટે કે ઇન્જેક્શન જ્યારે યુઝ કરે છે તેની સિરીઝ ને બધું શેમાં ધોવે છે? ઉકળતા પાણીમાં. બાળકોને જ્યારે આપણે દૂધની બોટલમાં પાણી આપીએ છીએ દૂધ, તો એને આપણે પાણીથી સાફ કરીએ છીએ ને ઉકળતા પાણીમાં, તો એ કેવું ક્લીન થઈ જાય છે. તો બસ એ જ વસ્તુ છે, આને કહેવાય સ્ટરલાઇઝ કર્યું. હવે કોઈ ક્વેશ્ચન છે તમને? અધર ક્વેશ્ચન એટલે કેટલી વખત આપણે પીરિયડ સ્કીપ બી થઈ જતા હોય છે, તો લોકો એટલું ધ્યાન આપતા નથી કે ચાલે એટલે અમુકને 15 દિવસે 2 વાર બી આવે, અમુકને 2 મંથ સુધી બી આવતું નથી ને અમુકને નોલેજ બી નથી હોતું કે કેમ થાય છે, શું થાય છે. મને ખબર છે કે થોડું PCOSની પ્રોબ્લેમ થાય છે, તો મને એનું કંઈક નોલેજ આપો. સ્ટાર્ટિંગમાં મેં તમને આનું કહી દીધું હતું, તમે સાંભળ્યું કે મને નથી ખબર. સૌથી પહેલા મેં કહ્યું હતું કે આપણા હોર્મોન્સ બેલેન્સ કરવાના. કહ્યું હતું દુખાવો થાય, આ થાય, તે થાય. ઓકે, જમવામાં ધ્યાન રાખો, પ્રોપર ઊંઘો, પાણી પીવો, ઇન્ફેક્શન ના થાય એનું ધ્યાન રાખો. બસ આટલું કરશો ને એટલે તમારા પીરિયડ્સ ને બધું નોર્મલ થશે. જેટલું તમારા હોર્મોન્સ બેલેન્સ, આ બધા પ્રોબ્લેમ સોલ્વ. અને કોક એવું શું કહેવાય ઓકેશન હોય તો અમુક લોકો એમ હોય ને કે મારે વહેલા જોઈએ છે કે કંઈ બી, તો એમ હોય કે દવા નથી લેવી મારે, તો કોઈ હોમ એક વાત તમને કહી દઉં કે પીરિયડ્સની સાયકલ જે છે ને એ આપણા માટે એટલું મોટું વરદાન છે ને, એને તમારે અભિશાપિત નહીં કરવાનું. ઘરમાં હવન છે તો મારા પીરિયડ્સ વહેલા આવે કે મોડા આવે એના માટે હું દવા લઈ લઉં. એ દવા શું હોય છે ખબર છે? એ હોર્મોન્સ હોય છે તમારા શરીરની ને. તમે બીજા આર્ટિફિશિયલ હોર્મોન્સ શું કરવા એડ કરશો? શું કરવા? અને એવું કોણે કીધું કે તમે પીરિયડ્સમાં હોવ એટલે અપવિત્ર થઈ ગયા, હવન ના થાય? કોણે કહ્યું તમને એવું? સાયન્ટિફિક છે કે તમારા પીરિયડ્સ આવે કે તમે દેવી કામાખ્યા મંદિરમાં તો પીરિયડ્સની પૂજા કરવામાં આવે છે. કેટલા એવા સમાજ છે કે જેમાં દીકરી જ્યારે પીરિયડ્સમાં આવે ત્યારે એની પૂજા થાય છે, એના માટે આખો પ્રસંગ રાખવામાં આવે છે. જુઓ, જ્યારે એક મોટા સમુદાયમાં હોઈએ ને ત્યારે દરેક વ્યક્તિના મગજને આપણે ચેન્જ નથી કરી શકતા. સો બેટર ઓપ્શન કપ વાપરવાના ચાલુ કરો અને પીરિયડ્સમાં હોવ કોઈ કહેવાનું જ નહીં. કોઈ નહીં કહેવાનું. સાસુ સસરા મમ્મી ભાઈ બહેન કોઈ નહીં કહેવાનું. શું કરવા કેવું છે ભાઈ? હવન હા બેસીશ, મંદિરમાં હા આવીશ, સિમ્પલ. પીરિયડ્સમાં શું કે ખબર પડશે ત્યારે કપડું ધોઈને સુકાવશો, હે ને? કપ પેડ કાઢીને બહાર ફેંકશો, કપ અંદર બાથરૂમમાં કાઢવાનો હોય એને બાથરૂમમાં કરવાનો. સોલ્વ પ્રોબ્લેમ. ઓકે, હવે બીજો એક પ્રશ્ન એવો હોય છે કે ઘણા લોકો એવું કહે છે કે કપ પહેરવાથી વર્જિન